સુંદરકાંડ રામચરિતમાનસનું સુંદર પ્રકરણ આપણી પાસે જેટલો સમય છે એની અંદર આપણે દર્શન કરીએ. શાંતમ શાશ્વતમ પ્રમેયમનઘમ નિર્વાણ શાંતિપ્રદમ બ્રહ્મા શંભુ ફણીન્દ્ર સેવ્ય મનિષમ વેદાંત વેદ્યમ વિભુમ રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુમ માયા મનુષ્યમ હરિમ વંદેહમ કરુણાકરમ રઘુવરમ ભૂપાલચૂડામણી. શાંત એવા પરમાત્માને વારંવાર વંદન. રઘુનાથજીને કહે છે, મહારાજ, મારા હૃદયની અંદર બીજી કોઈ કામના નથી, મને તો તમારી ભક્તિ જોઈએ છે અને કામ ક્રોધ આદિથી મને મુક્ત કરો, કારણ કે જો હું ખોટું બોલીશ તો પકડાઈ જશે, કારણ કે આપ અખિલાંતરાત્મા છો, અતુલિત બલના ધામ, સોનાના પહાડ જેવો જેમનો દિવ્ય દેહ છે, રાક્ષસોના વનના એ અગ્નિ, જ્ઞાનીઓમાં અગ્રગણ્ય સમસ્ત ગુણો જેની અંદર બિરાજે, વાનરોના જે સૌથી અગ્રગણ્ય છે એવા રઘુપતિના પ્રિય ભક્ત, રઘુપતિના શ્રેષ્ઠ દૂત એવા શ્રી હનુમંતલાલજીને સુંદરકાંડના પ્રારંભે પ્રણામ કર્યા છે. જામવંત કે બચન સુહાય, સુની હનુમંત હૃદય અતિ ભાય. જામવંત કે બચન સુહાય, સુની હનુમંત હૃદય અતિ ભાય. તબ લગી મોહી પરિખે હો તુમ ભાઈ, તબ લગી કંદમૂળ ફલ ખાઈ. તબ લગી મોહી પરિખે હો તુમ ભાઈ, સહી દુઃખ કંદમૂળ ફલ ખાઈ. जब लगी आवो सीतई देखी, होई काज मोहि हरख विसे. जब लगी आवो सीतई देखी, होई काज मोहि हरष विसे. यह कही नाई सबनी कहूँ माथा, चले धनुष धरि रघुनाथा. यह कही नाई सबनी कहूँ माथा, चले हरषि धरि रघुनाथा. જાંબવાનના સુંદર વચનો સાંભળ્યા. હનુમાનજી પરમ પ્રસન્ન થયા છે, એમને ખૂબ ગમ્યું છે. હનુમાનજીએ બધાને કહ્યું, ત્યાં સુધી હું પાછો ના આવું ત્યાં સુધી તમે બધા મારી વાટ જોજો, દુઃખ સહન કરજો, કંદમૂળ ફળ વગેરે બધું ખાજો. કોઈએ પૂછ્યું, દરિયાના કિનારે કંદમૂળ ફળ ક્યાંથી આવ્યા? કીધું, આ લંકામાં બહુ ફળ થતા, પણ હવે એને તો અકલ જ નહીં ને કે આ ખાવાની ચીજ છે, તો બીજું બધું ખાતા. હું ખાતા એ લખ્યું છે ને, એટલે પછી એ બધું ખવાતું નહીં, દરિયામાં પડ્યું રહેતું ને, એ પછી ત્યાંથી તરતું આ બાજુ આવી જતું ને, એ આ બધા ખાતા. કંઈક જાતના સમાધાનો છે રામાયણમાં. જ્યાં સુધી જાનકીજીના દર્શન કરીને પાછો ના આવું ત્યાં સુધી રાહ જોજો, આ કાર્ય અવશ્ય થશે, કારણ કે મને મનમાં ખૂબ હર્ષ છે. આવી રીતના કહીને હનુમાનજી સમુદ્ર તટે એક સુંદર પર્વત હતો, એના ઉપર અનાયાસે જ કૂદીને ચડ્યા છે. વારંવાર શ્રી રઘુવીરનું સ્મરણ કરીને આવડા મોટા જાણે સોનાનો પહાડ ઉડ્યો, જય શ્રી રામ કહેતાની સાથે તો શ્રી હનુમંતલાલજી ઉડ્યા છે. જેના મોઢામાં રામનું નામ અને જેનું હૈયું અને જેની કાયા એ રઘુનાથજીની સેવામાં એ રામનું કામ કરતી હોય, એના માટે થઈને કોઈ પણ જગ્યા એવી નથી જ્યાં એને ભય લાગે, અને કોઈ પણ જગ્યા એવી નથી જે એને અટકાડી શકે, અને એ કાર્ય સિદ્ધ થાય જ. સોનાના પહાડની જેવા હનુમાનજી ઉડતા જાય છે. સમુદ્રે જોયું કે હનુમાનજી જઈ રહ્યા છે, એવે સમયે વિચાર કર્યો. એમણે મૈનાક નામના પર્વતને કહ્યું કે જરા હનુમાનજીનો થોડો થાક તો ઉતારો, આ ઉડતા જાય છે. આવે છે મૈનાક. પૂછ્યું હનુમાનજીએ, શું વાત છે? કે મહારાજ, થોડી વાર મારી ઉપર બેસી જાઓ, થોડી વાર આપ થાક ઉતારો અને એ પછી આગળ જોજો. એવું થાય ને, 4 કલાક તમે બહુ બોલો છો, તે પછી જેના ઘરે જાવ એ બધા ઓલા કાજુ ને બદામ નાખીને દૂધ ને લાડવા ને બહુ આનંદ કરાવે આપણને, એટલે શ્રમ હારી. પણ એ મૈનાકના બધા એના જેવા છે બધા, થાક ઉતારો, થોડોક લાગવા તો દો. હા, બહુ આપણને લાડવા ખવડાવે પછી સુઈ જાય. બીજું હું, આમ આડા વધે બહુ બ્રાહ્મણો નો બહુ સારું લાગે. હનુમાનજી હાથનો સ્પર્શ કર્યો છે. તમારા પ્રેમનો, તમારા આદરનો, તમારી આ કેર છે એનો સ્વીકાર. પરંતુ મહારાજ, રામ કાજ કીને બિનુ મોહી કહાં વિશ્રામ.
હનુમાનજી જેવા જે ભગવાનના સેવકો છે કહે છે જે ભગવાનનું કામ હજી તો કરવાનું બાકી હોય અને થાક ખાવા બેસી જઈએ થોડું સારું લાગે, છતાંય આપના પ્રેમનો સ્વીકાર છે, હાથનો સ્પર્શ કર્યો છે. દેવતાઓએ જોયું પવનપુત્ર હનુમાનજી જઈ રહ્યા છે, વિચાર કર્યો કે એના અંદર કેવું વિશિષ્ટ બળ ને બુદ્ધિને છે, જરા આપણે પરીક્ષા કરો. દેવતાને શું જરૂર, કામ રામનું ને આ વચમાં. પણ અમુક લોકો હોય એવા, એમ આપણને કહે કે હેલું નથી કંઈ, એટલે એમ કરીને હકીકતમાં તમારી પરીક્ષા કરતા હોય કે કેવી રીતના કરી શકે છે, નથી કરી શકતા, શું છે, આમ છે તેમ છે. તો હોય દેવતાઓએ એ સર્પોની માતા, એનું નામ સુરસા છે, આ વાસના જેવી છે અને એ વાસનાનું પ્રતિક એવી સુરસા વચ્ચે આવી છે. ભગવાનનું કામ કરનારાઓને વાસના પણ પરેશાન કરે. ફોટામાં આવી જવાની વાસના, અહીં સ્ટેજ ઉપર આવીને શાલ ઓઢવાની વાસના, આવું બધું હોય. બધી જગ્યાએ આપણે દેખાવા જોઈએ, આપણું નામ આવ્યું કે નહીં એની વાસના, કંઈ ઘણી બધી વસ્તુ હોય. આ બધા દીપ પ્રાગટ્ય કરે તો જે ભીડ કરે ને એ જોવા જેવી હોય. એક બે જણા જ કરે ને ત્યારે તો વાંધો નહીં, નહીંતર ઘણા અંદરથી બહુ હોય મારા હાથે હું જરાક મીણબત્તી લઈને કર લઉં તો ભાઈ મજા આવે બધું જોવાની. આપણે કાંઈ આમાં બધું જોવા મળે. અમુક આમ કર્મણ્ય એવા અધિકાર હસ્તે માં ફોટે શું કદાચ, ફોટાના એટલા બધા શોખીન હોય. ત્યાં સાધુ સંતો જે મુખ્ય હોય આયોજન કરવાનો એને ધક્કા મારીને પોતે ફોટામાં આવી જાય ટ્રાય કરે. અલગ અલગ લોકોની અંદર અલગ અલગ વસ્તુઓ હોય છે અને એ આ વચ્ચે આવ્યા વિનાની રહે નહીં. હો, સારું કામ કરવા માટે માણસ આગળ ચાલે એટલે એ પોતાનો પ્રભાવ બતાવે, એ અંદરથી એ જાગૃત જ હોય, એ નીકળ્યા વિનાનું રહે નહીં. હનુમાનજીની સામે સુરસા આવી છે અને સુરસાએ કીધું ખાઈ જ જાઉં. જ્યાં હનુમાનજીએ જોયું તો હનુમાનજીએ પોતાનું મોટું સ્વરૂપ પ્રગટ કર્યું છે કે લે ખાઈને બતાડ, એવડું મોઢું ફાડ. પણ વાસના, ઓહો હો, તમે ગમે એવડા મોટા ભગત કેમ ન હો. એ તો હનુમાનજી 8 યોજનના, તો ઓલી 16 યોજનની થઈ. હનુમાનજી તરત 32 યોજનના થઈને બતાવ્યું કે તારો આજ પાલો પડ્યો છે કે નહીં, અરે તું જોઈ લે. પેલી એના કરતા વધારે મોઢું ફેલાવ્યું ને પછી તો કહે છે 100 યોજન. હવે 100 યોજનનો તો ટોટલ દરિયો હતો, એટલે પેલી 100 યોજનની થઈ ગઈ કે પેલા કિનારે રહેનારા રાક્ષસો છે ને એ મારી અંદર લપેટાયેલા વાસનાવાળા જ છે અને આ કંઈ તમારે વાંદરા કંઈ ઓછા નથી. એટલે હું મારો તો અહીંયા એક છેડો અડે અને એક છેડો ન્યાય અડે અને એની વચ્ચે તું શું કરી લેવાનો મને, આવું પેલી સુરસા નામની પેલી રાક્ષસી છે વાસનાએ બતાવ્યું. ત્યારે હનુમાનજી કીધું રસ્તા તો ઘણા હોય ને, ભગવાન રણછોડરાય થયા એ હકીકતમાં લડ્યા જ છો. 3 કરોડ સૈનિકો લઈને આવ્યો હતો ઓલો કાળિયવન, અને ત્યારે ત્યાંથી ભગવાન ભાગ્યા. હકીકતમાં ઓલો મુચુકુંદ, જે જુનાગઢમાં મુચુકુંદ ગુફા છે દામોકુંડે, અને ત્યાં પેલો સૂતેલો ને એનાથી એનું મૃત્યુ હતું. ભગવાન દોડાવતા લઈ આવ્યા છે, મથુરાથી જુનાગઢ સુધી દોડાવ્યો. કેટલા કિલોમીટર થાય, 2-2.5 કિલોમીટર ઓલાને વાહે દોડાવ્યો, પણ ઓલો મૂકવું જ નહીં. બસ હસ્તપ્રાપ્ત મિવાત્માનમ હરિણા સપદે પદે, પાછળ દોડતો આવ્યો છે. હવે ભગવાન આ દોડે છે, હકીકતમાં રણમાંથી પીઠ બતાડીને ભાગતા નથી. આ દોડવું અને ઓલાને પોતાની પાછળ દોડાવવો એ સ્ટ્રેટેજી હતી, એ યોજના હતી. દેખાય ભગવાન ભાગે અને બીજા બધા રણછોડરાયની જય બોલાવે. હકીકતમાં ભગવાન ભાગ્યા નથી, આ ભાગવું એ એક યોજના છે. હંમેશા કંઈ હો કરીને લડવા જવું એ જ કંઈ ના, એમાં ઘણું આવે. એમ હનુમાનજીએ કહ્યું કે લડવાનું છે તો કંઈ ખાલી આપણે એકબીજાથી મોટા મોટા, કારણ કે હવે 100 યોજનનું મોઢું ઓલીએ ફાડ્યું તો હનુમાનજી 200 ના થાય તો થાય, તો આખી લંકા અને બધું અંદર આવી જાય. એટલે હનુમાનજીએ કીધું કે આ જરાક વધારે પડતું થઈ ગયું, કંઈ વાંધો નહીં, એવડું મોઢું એ કંઈ બંધ કરે ને કંઈ ખોલે. એટલે હનુમાનજી અતિ લઘુ રૂપ, એટલા બધા નાનકડા થઈ ગયા જાણે કે પેલા નહીં, આ હવામાં પેલા કણો ઉડતા હોય છે, આપણા નાકમાં જાય ખરા, કંઈ મોઢામાં જાય કંઈ ખબર ન પડે આપણને. એવી રીતના હનુમાનજી એટલા બધા નાનકડા થઈ એના મોઢામાં આંટો મારીને પાછા બહાર નીકળીને આવ્યા ને હાથ જોડીને સામે ઊભા રહ્યા કે જો તાર મને ખાવો તો હું તારા મોઢાની અંદર જઈને પાછો આવી ગયો છું. એટલી ઓલી રાજી થઈ છે, કારણ કે બુદ્ધિ બળ એના માટે તો આવેલી હતી. બહુ રાજી થઈ કે તમારી અંદર બહુ બળ છે, તમારામાં બહુ બુદ્ધિ છે મહારાજ, ભગવાન રામના બધા જ કાર્યો તમારા હાથે સરસ થશે. સર્પોની માતા છે, આ પણ દેવી છે અને ખૂબ પ્રેમથી આશીર્વાદ દઈને ગઈ છે. જોવા જેવી વાત છે, જે વિઘ્ન છે ને એના એ રામની કૃપાથી પાછા સપોર્ટર બની જાય છે. આ બહુ મોટી વસ્તુ છે. રોકવા આવી હોય એવી દેખાતી હતી એ પેલી સુરસાએ, પણ હનુમાનજીને છેલ્લે આશીર્વાદ દીધા છે કે તમે તમારે કરો કામ.
આમ આપણા જીવનમાં જ્યાં જ્યાં પરીક્ષા આવે બને કે એવું થાય હગે કે જે રોકવાવાળા પરિબળો છે એના એ જોવે કે ના આ સીધા માર્ગ ઉપર છે, કશું સારું કરવા જઈ રહ્યા છે, ત્યારે સપોર્ટ કરે અને એના એ આપણને આપણી ભેગા થાય. હનુમાનજી આગળ ચાલ્યા છે. નિશિચરી એક સિંધુમાં રહી કરી માયા નભ કે ખગ ગઈ. નિશિચરી એક સિંધુમાં રહી કરી માયા નભ કે ખગ ગઈ. જીવ જંતુ દે ગગન ઉડાઈ જલ બિલો કી तिनके परिछाई. जीव जंतु जय गगन उड़ाई जल बिलोक तिनके परिछाई. गहई छासक सोन उड़ाई एही विधि सदा गगन चरखाई. सख सोन उड़ाई हेरी सदा गगन चरखाई. सोई छल हनुमान कहीना तासु कपट कपि तुरत ही जीना. सोई छल हनुमान कहकीना तासु कपट कपि तुरत ही जीना. સમુદ્રની અંદર એક રાક્ષસી રહેતી હતી અને એ રાક્ષસી આકાશમાં ઉડતા પંખીઓને પકડી લે છે. આકાશમાં જે જીવજંતુ ઉડે એનો પડછાયો જોવે અને પડછાયાને પકડતી હતી. આ ઈર્ષા છે અને એને હનુમાનજી તરત એનું કપટ સમજી ગયા છે અને એને મારીને બરાબર બારીથી પાર ગયો, બરાબર સામેના પાર એ ઉતરી ગયા છે. ત્યાં જઈને વનની શોભા જોઈ બહુ સરસ લાગ્યું. વિશાળ પર્વત જોઈને એના ઉપર જઈને ચડ્યા છે. ઉપરથી લંકા જોઈ, બહુ મોટો કિલ્લો, અત્યંત ઊંચો, ચારે બાજુ સમુદ્ર અને સોનાનો કોટ, ચારે બાજુ પરમ પ્રકાશિત. અંદર જ્યાં નજર કરી તો સુંદર સુંદર ઘરો, ચાર રસ્તા, બજાર, સુંદર માર્ગો, શેરીઓ, બહુ સુંદર નગર છે. વન, વાઘ, ઉપવન, ફૂલવાડી અને અંદર બહુ મોટા મોટા પર્વત સમાન શરીરવાળા બહુ મોટા મોટા પહેલવાનો ગરજી રહ્યા છે. અનેક અખાડા છે અને એની અંદર સામસામે એકબીજાને લલકારે છે. નગરના બહુ રખેવાળો જોયા અને હનુમાનજીએ વિચાર કર્યો કે અત્યંત નાનકડું રૂપ ધરું અને રાત્રિના સમયે મેં એ લંકાની અંદર પ્રવેશ કરી જાઉં. હનુમાનજી મચ્છર જેવડું નાનકડું રૂપ કરી અને નરસિંહ રૂપે લીલા કરનારા પુરુષ સિંહ રામ અને લક્ષ્મણનું સ્મરણ કરે છે. અને જ્યાં અંદર ગયા, લંકાના દ્વાર ઉપર લંકીની નામની રાક્ષસી સિક્યુરિટીમાં લેડી સિક્યુરિટી હતી. ગજબ છે રાવણનું. તમે આ બધું પ્લાનિંગ જુઓ કેવી રીતના લેડી સિક્યુરિટી રાખેલી છે. અને હનુમાનજી એટલા બધા સાવધાન કે મચ્છર જેવડું હોય, મચ્છરું તો કેવડું હોય એવડું રૂપ લઈને હનુમાનજી જ્યાં લંકામાં ઘૂસવા ગયા તોય પકડી લીધા. એ ક્યાં જાય? હનુમાનજી સમજી ગયા કે હવે અહીંયા ગણપતિ બેહાડવા પડશે આનાથી. રામ ભગવાને પહેલા તાડકાન મારી, કૃષ્ણ પરમાત્માએ સૌથી પહેલી પ્રસાદી પૂતનાને આપી. હનુમાનજી કે વાંથી એમને નીકળી ગયો તો, પણ ઠીક છે, હરી ઈચ્છા, આવું ક્યારેક કરવું પડે. હામું આવી જાય પછી હું ભાગવાનું તો ન હોય. લંકીને જોઈને હનુમાનજીએ વિચાર કર્યો કે હવે શું કરવાનું છે. ત્યાં તો બોલી, દુનિયામાં જેટલા ચોર છે ને એ બધા મારો આહાર છે. આ હનુમાનજીએ કીધું ખોટી. સૌથી મોટો ચોર તો ત્યાં એ અંદર બેઠો. રામ ભગવાનને તો ખબર નથી ને પાછળથી જાનકીજીને ચોરીને લઈ આવ્યો છે. એટલે તું બોલે છે કંઈક ને કરે છે કંઈ. હનુમાનજી કીધું એવા માણસ મને ગમે નહીં. જ્યાં જય શ્રી રામ કરીને પોતાના વિરાટ રૂપને પ્રગટ કર્યું, એક ઢીકો માર્યો ત્યાં તો મંડ્યું મોઢામાંથી લોહીનો કોગળો થઈ ગયો છે. મોઢામાંથી લોહીનો કોગળો થઈ ગયો હોય તો ઊભી થઈને રાક્ષસી તો ખીજાઈને મોટા નોર કરીને દોડવી જોઈએ ને હનુમાનજી સામે. એને બદલે આખું દ્રશ્ય જુદું છે. હાથ જોડીને ઊભી થઈ. तात मोर अति पुण्य बहुता देखे नयन राम कर दूता. जब रावण ही ब्रह्म बर दीन्हा चलत बिरंचि कहा मोहि चीन्हा. विकल हो सिते कपि के मारे तब जाने सुनि सिचर संहारे. મોર અતિ પુણ્ય બહુતા. મને મારવા વાળો કોઈ પેદા નથી થયો.
પરંતુ મને પણ તમે જોરથી એવો ઘૂંસો માર્યો કે મારા મુખમાંથી લોહી નીકળી ગયું. બ્રહ્માજીની યાદી આવે છે જ્યારે રાવણને વરદાન આપ્યું ને ત્યારે ત્યાંથી નીકળવા સમયે બ્રહ્માજી મને કીધું હતું કે એક દિવસ એક વાનર આવશે અને એ જ્યારે જોરથી મારે ને તને બધું પેલું યાદી આવી જાય ત્યારે એ સમજી લેજે કે હવે આ બધા મરવાના છે. હે મહારાજ, મારા બહુ પુણ્ય હશે એટલા માટે થઈને રામના દૂતને હું મારી નજરે જોઈ શકું છું. પ્રસન્ન થઈ છે. હનુમાનજીને કહે છે મહારાજ તમારે કાંઈ ચિંતા કરવાની નથી. અરે સ્વર્ગ ને અપવર્ગના સુખને પણ કદાચ કોઈ એક પલડામાં મૂકે અને સાધુ સંતની સાથે કદાચ એક થોડીક વાર માટેનો સંગ થઈ ગયો હોય એ પણ એક પલડામાં મૂકીએ તો આ પલડું નમે, ઓલું સ્વર્ગ અને મોક્ષના સુખવાળું પલડું ન નમે. જેણે પરમાત્માની યાદી અપાવી એણે તો આપણું ધન્ય ઘરી સોઈ જબ સત્સંગા, એ ઘડી ધન્ય છે જેની અંદર સત્સંગની પ્રાપ્તિ થાય. હું પ્રસન્ન છું મહારાજ. અને ત્યારે એ લંકીની જુઓ છે, હતી તો વિરોધી ને, પરંતુ કેવી કહે છે, પ્રબિસી નગર કી જય સબ કાજા, હૃદય રાખી કોસલપુર રાજા. પ્રભુસી નગર કી જય સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. કંઈ બહુ મોટું કામ કરવા માટે થઈને તમે જતા હો એવે સમયે સાધુ સંતોનો અનુભવ છે, સાધકોનો અનુભવ છે. રામાયણની આ ચોપાઈ મંત્રનું કામ કરે અને મને કંઈ કહેવામાં સંકોચ થતો નથી અને એ સારી વાત છે. એટલે અમેરિકાના વિઝા લેવા ગયો ને ત્યારે મને બાલકૃષ્ણભાઈ શીખવાડી રાખ્યું હતું. મને કે આ ચોપાઈ બોલીને જાજે ઇન્ટરવ્યૂ દેવા. આ હાર્મોનિયમ વગાડે નહીં. અને ખરેખર હું વેટાણે યાદ આવ્યું, બાકી તો હારા હારાને તો પહેલાં તો ઓલું હા થડક ઉથડકમાંથી જ ઊંચું ન આવે. પણ ત્યાં વળી મને આ ભાઈ યાદ આવી ગયો. મેં કીધું તું હાલ ટ્રાય કરીએ. ભગવાનનું નામ જ છે ને ક્યાં કંઈ ખરાબ છે. તો આપણે વળી પ્રબિસી નગર કી જય સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. 10 વર્ષના વિઝા આપ્યા ભાઈ. ક્યાં તબલચી, વગર ટોપીનો તબલચી, અને અમે આટા મારીએ છીએ 2 વર્ષથી તો. વિઝા મળવા એ સારું કામ કહેવાય કે ખરાબ કામ કહેવાય કે ફલાણું ઢીકણું એમાં નથી પડવાની વાત. મૂળ વાત એ કે જો ખરેખર કોકદી જરૂર પડે તો ભગવાનની મદદ લેવામાં કંઈ ખોટું નહીં. ગુંડાઓની મદદ નથી લેતા માણસો, તો ગોવિંદની મદદ લેવામાં શું વાંધો? પરમાત્માની સાથે એવું કરવામાં કંઈ વાંધો નહીં. અને આમ પબ્લિકલી કહેવાય એવી વસ્તુ છે એટલા માટે હરિનું નામ છે. અને બીજી વાત, આ ચોપાઈ હું તો પહેલે જ વખત ગયો ત્યારે અમે સાથે જ હતા એટલે મેં ત્યાંય આ વસ્તુ કરેલી. વિઝા મળી ગયા પછી બધું સારું સારું હુજે ને આપણને. ન મળ્યા હોત તો એમ કે આમાં કંઈ છે નહીં, પણ મળી ગયા એટલે સારા સારા વિચાર આવે ને આપણને. તો એમાંથી હું લગભગ જ્યારે પણ આના માટે જાઉં ને ત્યારે મને આ વસ્તુ મગજમાં રહે કે આમાં આ પ્રવિશી નગર કી જય સબ કાજા, નગરમાં ઘૂસો અને બધું કામ કરો. આવું હનુમાનજીને કહ્યું ને, તમારે જે કરવાનું છે બધું કરો. પણ હારે હારે એક ચીજ યાદ રાખજો, અડધી લાઈનમાં લખ્યું છે હૃદય રાખી કોસલપુર રાજા. કોસલપુરના રાજા રામને હૃદયમાં રાખવાનું ભૂલતા નહીં. જો રામને ભૂલીને નગરમાં ગયા તો આ લંકા છે મારી નાખશે. રામને ભૂલીને ન જશો, કરો ગમે એ, પણ તમે એ વેટાણે યાદ રાખજો કે રામને ગમે એવું કામ છે કે નહીં. રામ માફ કરી દેશે પણ તમે ભૂલી નહીં શકો તમારી જાતને, તમે ક્ષમા નહીં કરી શકો જો જેવું તેવું કંઈ કરશો. એટલા માટે થઈને જરૂર પ્રવેશી નગર કી જય સબ કાજા, પણ સાવધાન છે. લંકીની જેવી લંકીની એક રાક્ષસી એ સાવધાન છે અને એ કહે છે હૃદય રાખી કોસલપુર રાજા. કોસલપુરના રાજાને ભૂલીને કંઈ ન કરતા. અદ્ભુત ચોપાઈ, મારો ખુદનો અનુભવ એટલે આપની સાથે મેં શેર કર્યો. ગરલ સુધાર રીપુ કરહી મિતાઈ, જે રામનું કામ કરવા જશે એના માટે થઈને રઘુનાથજી જેને એક વખત કૃપા કરીને એક વખત જોઈ લે, રામ કૃપા કરી ચિતવા જાહી, જેને ખાલી કૃપા કરીને એક વખત જેને દ્રષ્ટિ આપી દીધી એવા માણસ માટે થઈને શત્રુ પણ મિત્રતા કરવા માંડે. એના માટે વિષ અમૃત થઈ જાય, સમુદ્ર ગાયની ખરી જેટલો થઈ જાય, અગ્નિમાં શીતલતા આવી જાય. હે ગરુડજી, એના માટે સુમેરુ પર્વત પણ જાણે રજ સમાન થઈ જાય. ગઈકાલે જ પૂજ્ય બાપુશ્રી મને કહેતા હતા, મને કે આ 6 વસ્તુ છે જોઈ લો. હનુમાનજીની સાથે 6 વસ્તુ લાગુ પડી ગઈ. એના માટે થઈને શત્રુઓ મિત્રના કામ કરવા માંડે, એના માટે વિષ પણ અમૃતનું કામ કરવા માંડે. લંકાના એ
પેલી અશોક વાટિકાની અંદર એમણે ફળો ખાધા ને એ બધું કર્યું, વિષાક્ત ફળો ખાધા, હનુમાનજીને કશું થયું નહીં. સમુદ્ર ગાયની ખરી જેવડો થઈ ગયો, આખો દરિયો ઠેકીને હનુમાનજી અહીંયા પધાર્યા છે. અગ્નિમાં શીતલતા આવી જાય, હમણાં આખી લંકા ભડભડ બળવાની છે. હનુમાનજીના એક પણ વાળને કંઈ એને થવાનું નથી. અને સુમેરુ પર્વત આવડો મોટો પહાડ પણ એના માટે રજ સમાન થઈ જાય, એને ઠેકીને ક્યાં ના ક્યાં જતા રહે એવું થયેલું ને. જે પહાડ ઉપરથી હનુમાનજીએ ઠેકડો માર્યો અને લંકા માટે ઉડ્યા, એ પહાડ પાતાળમાં વયો ગયો હતો. કેવું જોરથી ઉડ્યા હશે. તો આ બધી જ વસ્તુઓ હનુમાનજીની સાથે લાગુ થઈ. બહુ નાનું રૂપ લીધું છે અને પૈઠા નગર સુમીરી ભગવાનનું સ્મરણ કરીને નગરની અંદર પ્રવેશ કર્યો છે. ચારેય બાજુ એક એક ઘરની અંદર ઘૂસે છે. રાત્રિનો સમય છે ને, એક એક ઘરની અંદર જઈને ઘૂસે છે. અને જોયું તો કેટલા યોદ્ધાઓને જોયા છે. અરે રાવણના મહેલમાં હનુમાનજી ઘૂસી ગયા છે. બોલો, રાવણના મહેલમાં કેમ ઘૂસી શકે? કીધું ત્યાંથી સિક્યોરિટીએ કીધું ને, જાઓ તમે તમારે કરો, કારણ કે એને ખબર હતી અંદર કંઈ નથી, અહીંયા અમે બહારે જ ધ્યાન રાખીને ઊભા છીએ. એટલે જો બોર્ડર ક્રોસ કરી ગયા તો પછી ગમે ત્યાં જઈને બોમ્બ ધડાકા કરો, કંઈ વાંધો નહીં, ત્યાં અંદર તો હુતા જ છે, કંઈ ધ્યાન નથી રાખતા. હનુમાનજી રાવણના મહેલની અંદર પણ ગયા છે, પરંતુ ત્યાં ક્યાંય જાનકીજીના દર્શન ન થયા. અને પછી હરિમંદિરની જેવું એક દિવ્ય મકાન જોયું, બહાર તુલસીનું કુંડું જોયેલું, તુલસીના ક્યારાને જોઈને હનુમાનજી પ્રસન્ન થયા. અને ત્યારે જ બસ સવારનો સમય થવા આવ્યો હશે, વિભીષણજી જાગ્યા ને એમાં રામ રામ તેહી સુમિરન કીન્હા, રઘુનાથજીનું નામ સ્મરણ કરતાની સાથે સમજી ગયા હનુમાનજી કે કોઈક વૈષ્ણવ રહે છે. વિપ્ર રૂપ ધરી વચન સુનાય, બ્રાહ્મણના રૂપની અંદર હનુમાનજીએ વચન સંભળાવ્યા છે. બહાર પધાર્યા વિભીષણજી પ્રણામ કરીને કુશલ પૂછી છે અને કહ્યું કે હે બ્રાહ્મણ દેવતા, તમે કોણ છો એ કહો. ત્યારે હનુમાનજીએ બધી જ પોતાની વાત રાખી અને ત્યારે કહી તબ હનુમંત કહી સબ રામ કથા. અમારા કથાકારો બધા એમ કહે છે કે સૌથી પહેલી વાર વિદેશ જઈને કથા કરનારા કથાકાર હનુમાનજી છે. લંકા ગયા હતા અને લંકાની અંદર જઈને પછી શું છે, વિદેશ જાય તો એક જ કથા ન કરે, જેટલી થાય એટલી કરીએ અમે તો, એટલે એકમાં જ ન પતાવીએ. તો આ હનુમાનજી એવું જ કર્યું, કારણ કે આ શરૂઆતથી જ આમ જ હાલે છે. એક તો વિભીષણ પાસે થઈ તબ હનુમંત કહી સબ રામ કથા, અને પછી વાંય આગળ જઈને જાનકીજીને રામચંદ્ર ગુણ બરને લાગા, જ્યાંથી આપણે આ કથા શરૂ કરી છે. સુનત અહીં સીતા કર દુઃખ ભાગા, 2 રામકથાઓ કરીને હનુમાનજી પાછા સ્વદેશ આવ્યા હતા. અહીંયા હનુમાનજીએ રામકથા સંભળાવી છે અને પછી બધી પોતાની વાત કરી. પ્રેમ અને આનંદની અંદર બંને જણા મગન. વિભીષણજીએ કહ્યું, હે પવન પુત્ર, હું અહીંયા એવી રીતે રહું છું જેમ દાંતની વચ્ચે જીભ રહે. હનુમાનજી કીધું, એ બહુ સારું કહેવાય. વિભીષણે કીધું, સારું કહેવાય તો મારી બદલે તમે રહ્યો. આ રાક્ષસોની વચ્ચે રહીને રામ રામ કરવું મારા માટે કેટલું અઘરું છે. બહુ વિભીષણજી કેટલી જાતની બધી યુક્તિઓ લડાવવી પડે, ત્યાં તો કામ થતું. એકવાર ખાલી શોખથી પોતાની ઝૂંપડીની બહાર રા અને મ લખ્યા અને બસ આટલી જ વાત. ચાવી ભરવાવાળા હોય ને સીધા રાવણની પાસે જઈને કે તમે રામના મોટા દુશ્મન, તમારો જ ભાઈ ત્યાં ઝૂંપડી ઉપર લખીને બેઠો છે રામ. રાવણ ત્યાં આવ્યો, હું એમને માનું નહીં, જોઉં તો માનું. આવ્યા, જઈને જોયું તો ખરેખર રામ લખેલું હતું. વિભીષણ બહાર નીકળો. વિભીષણજી બહાર પધાર્યા. જી મોટા ભાઈ, અરે આ મારા દુશ્મનનું નામ તો અહીં લખીને બેઠો છે. વિભીષણ આમ જોયું, અરે હા, હવે કંઈક રસ્તો તો કરવો પડશે, કારણ આમ લાંબી બુદ્ધિ જ છે નહીં. વિભીષણજી અકલ લગાડી, એ કે એ કંઈ રામ એટલે ઓલા ભગવાનનું નામ નથી, તમારું ને મારા ભાભીનું જ નામ છે. કેવી રીતે? કીધું ઓલું લાંબુ થાય, આમ રાવણ મંદોદરી, રાવણ મંદોદરી. મેં બેયનો પહેલો અક્ષર લઈ લીધો, તમારું ને ભાભીનું નામ છે. ચારેય બાજુ લખાવો અને ચારે બાજુ રામ રામ લખી દો. રાવણે ખુદ ગ્રાન્ટ આપી. બોલો, ચૂનો એ સરકારના પૈસે લઈ આવ્યા. આવું બધું આમાં લખ્યું ન હોય, જે ચોપડી લઈને બેઠા છે એ વળી આમાં ગોતે કે આમાં આ ક્યાં ચૂનો સરકારના પૈસે, એ બધું ન લખ્યું હોય તો આપણે 2020 ચાલે છે, આનંદથી કથા કરવાની હોય. કથાકારો શું કરે, વચ્ચે વચ્ચે હસાવતા જાય. જરાક એમ લાગે ને શ્રોતાઓ હૈસા એટલે બીજી અડધી કલાક કથા કરે. તમારે હસવું ન હસવું નક્કી કરજો. હું જ્યારે હસાવું ત્યારે ઘડિયાળ જોઈ લેવાનું. આ તાળીઓ એમ કહે છે કે એ કંઈ ખરાબ વાત નથી, તો વધારે સારું, હજી અડધી કલાક બોલો. ભગવાનની કથા આપણને સૌને આનંદ કરાવે. હે તાત કબહુ મોહી જાની અનાથા. વિભીષણજી શરણાગત ભક્ત છે.
હનુમાનજીને કહે છે, મહારાજ મને અનાથ જાણીને કોક દિવસ ભગવાન મારા ઉપર કૃપા કરશે કે નહીં કરે? હનુમાનજીએ કહ્યું, મહારાજ તમે જીભ જેવા છો, તમે યાદ રાખો દાંત પછી આવે, જીભ પહેલેથી હોય. અને હારે હારે એ યાદ રાખો કે દાંત તો મોટી ઉંમરમાં પડી જાય પણ જીભ હજી હોય. આનો અર્થ છે આ રાક્ષસો બધા દાંત જેવા છે, તમારું કશું કરી શકે નહીં. ઉલટાનું એવું થશે કે રઘુનાથજી જ્યારે અહીંયા પધારશે ત્યારે આ બધાય દાંત છે ને લંકામાંથી બહાર અને તમારું રાજ રહેશે. એટલે આ એટલા માટે મેં કહ્યું કે સારું છે, ચિંતા ન કરશો, પરમાત્માને તમે પ્રિય જ છો. બસ એટલી જ વાત છે કે રામનું નામ તો લ્યો છો પણ રામનું કામ નથી કરતા. વિભીષણે કીધું, રામનું એવું કયું કામ? કહ્યું, રામજીના પત્નીને તમારો ભાઈ અહીંયા ઉઠાવીને લઈ આવે ને તમે એને છોડાવવા માટે કંઈ ન કરો, છે કે અમારે ત્યાંથી ધક્કો ખાવો પડે તો તમે રામનું કામ નથી કરતા એમ કહેવાય. થોડું રામનું કામ પણ કરો. વિભીષણજી પ્રસન્ન હતા. મહારાજ મને વિશ્વાસ થઈ ગયો, પરમાત્માની કૃપા થાય તો જ સંત મળે, અને સંત મળે તો પછી આપણને આગળનો રસ્તો બતાવે. હું રામનું કામ પણ કરું. હું અત્યારે તમને જાનકીજી ક્યાં છે એ બતાવું, જેથી કરીને રામના એ કામની અંદર મારો પણ થોડો સહયોગ ગણાય. હનુમાનજી આવી રીતે વિભીષણજીને જગાડ્યા છે. પછી તો વિભીષણજીએ રસ્તો બતાવ્યો કે અશોક વાટિકાની અંદર જાનકીજી છે, ત્યાં રામ સ્મરણ કરીને જતા રહ્યા છે હનુમાનજી ત્યાં. અને જાનકીજીને એ અશોક વાટિકાની અંદર જ્યાં રાખેલા હતા ત્યાં એક વૃક્ષની ઉપર હનુમાનજી કોઈને ખબર ન પડે એમ ચડી ગયા છે. જાનકીજીના દર્શન કર્યા, દૂરથી પ્રણામ કરે વારંવાર, અને માના શરીરને સુકાઈ ગયેલું જોઈને હનુમાનજી પણ દુઃખી થાય. વિચારતા હતા હનુમાનજી કે કેવી રીતે પરિચય કરું. ત્યાં સુધીમાં તો રાવણ આવે છે, જાનકીજીને એ મંડ્યો ડરાવવા, અને જાનકીજી તો એની સામે નજર પણ નહીં. એક આમ સામું જોવાની વાત એ આવી નહીં. જેમ રામ ભગવાને શૂર્પણખાને જોઈ પણ નહીં, હે ને, સીતહી ચિતહી કહી પ્રભુ બાતા, જાનકીજીની સામે જોઈને શૂર્પણખાને જવાબ દઈ દીધો હતો. એવી રીતના શ્રી જાનકીજી છે પણ એક તણખલું આડું રાખતા મર્યાદા માટે થઈને, અને રાવણને જવાબ આપી દેતા બરાબરનો, પણ એની સામે કોઈ દિવસ જોયું નહીં. રામજીનું સ્મરણ કરાવ્યું છે, તું એને ખબર નથી એવી રીતે મને હરીને લઈ આવ્યો છે. તને ખબર નથી એ નલિની તો જ્યારે સૂર્યનારાયણને જોવે ત્યારે જ વિકસિત થાય. આગિયાઓને જોઈને કોઈ દી કમળ ન ખીલે. હું કમલ સમાન છું અને મારા રઘુનાથ એ સૂર્ય સમાન છે. રાવણ, તું મને પ્રાપ્ત કરવાના બધા જ એ અભરખા છોડી દે. બહુ ખીજાયો છે, મારી નાખું એમ કહીને પેલી પછી મંદોદરી રોકે છે, અને ત્યારે ધમકી દઈને ગયો છે કે 1 મહિનામાં મારી વાતને નહીં માનો તો પછી માથું ધડ ઉપર રહેશે નહીં, પછી જે થશે જોયું જશે. સીતાજી રડવા માંડ્યા. સીતાજી વિચારે છે, અરે મહિનો શું કામ, હે ચંદ્રહાસ, એના હાથમાં તલવાર હતી, એને કહ્યું અત્યારે જ અહીંયા આવી જા અને મને ખતમ કર. રઘુનાથના વિરહની અંદર આવી રીતે જીવવું એના કરતાં તો મરી જવું સારું. 1 કલ્પ એટલે 14 મન્વંતર, કરોડો યુગો વયા જાય, અને એવડો મોટો સમય વીત્યો હોય એમાં જેટલો થાક લાગે. હનુમાનજી ઉપર બેઠા હતા ને કંઈ કરી શકતા નથી. અત્યારે આ વસ્તુ એની નજર સામે થઈ રહી છે, એનો હનુમાનજીને જાણે આટલો થાક લાગ્યો. બહુ જ ગમ્યું નહીં જરાય. પણ વિચાર થયો અત્યારે યોગ્ય સમય નથી અને અત્યારે કંઈ કરાય નહીં. આમે જાંબુવાનજીએ ના પાડી છે, ખાલી જાનકીજી સાથે વાત જ કરવાની છે, કોઈ યુદ્ધ આ તે કશું કરવાનું નથી. પછી તો રાવણ એ ખીજાતો ત્યાંથી ગયો છે. મહિના દિવસની પેલી ધમકી આપીને પછી જતો રહ્યો. અને આ તરફ જાનકીજી ત્રિજટાની પાસે બેઠા છે અને કહે છે, માં ક્યાંકથી કંઈક આગ લઈ આવો ને. કેમ, શેના માટે બેટા? કહ્યું, બસ હવે આ શરીરને રાખવાની કંઈ જરૂરત નથી. જો આ શરીર રહેશે તો રઘુનાથનો એ વિરહ એ મને વધારે ને વધારે દુઃખી કરે છે, અને મારાથી એ સહન નથી થતું. તમે કહો છો ને તમને હું વાલી છું, જો મારી મા સમાન તમને મારા માટે પ્રેમ હોય, ક્યાંકથી આગ લઈ આવી દો. પરંતુ ચરણ પકડીને ત્રિજટા એવે સમયે સમજાવ્યા છે જાનકીજીને, રાત્રિનો સમય છે દેવી, અત્યારે ક્યાં આગ લેવા જાઓ, કંઈક કરશું વ્યવસ્થા, એમ કહીને આશીર્વાદ આપીને ત્યાંથી જતા રહ્યા છે. અને સુકુમારી જાનકી એ વિચાર કરે છે કે લાગે છે કે વિધાતા જ વિપરીત થઈ ગયો છે. ન આગ મળશે ન પીડા મટશે, શું કરવું? આ અશોક વૃક્ષને, આસોપાલવના વૃક્ષને વિનંતી કરે છે, મારો શોક હરી લે, તારું નામ અશોક છે, સાર્થક કર. વિરહથી વ્યાકુળ થયેલા એ જાનકીજીને જોઈને હનુમાનજીને માટે થઈને સમય કલ્પ સમાન વીત્યો છે. પછી તો હૃદયમાં કંઈક વિચાર કર્યો, અને ઉપર જ્યાં વૃક્ષ ઉપર બેઠા હતા ત્યાંથી જ એમણે ઓલી જે વીંટી હતી જે રઘુનાથજી એમને આપી હતી એ જ વીંટીને હનુમાનજીએ ઉપરથી નીચે ફેંકી. જ્યાં રામજીની વીંટી જોઈ તરત જ જાનકી ઓળખી ગયા છે. વિચાર કરવા લાગ્યા, આ અચાનક અહીંયા ક્યાંથી આવી ગઈ? રામને તો કોઈ કંઈ કરી શકે નહીં, અને આ તરફ આવી માયાથી બને નહીં, આની ડુપ્લિકેટ થઈ ન શકે. આ કઈ રીતે અહીંયા આવી? અને એવે સમયે જ હજી તો વિચાર કરતા હતા જાનકીજીને, ત્યાં તો રામચંદ્ર ગુણ બરને લાગા,
અને સુનત અહીં સીતા કર દુઃખ ભાગા. જાનકીજીનું દુઃખ દૂર થવા લાગ્યું, કારણ કે રઘુનાથજીના ગીતો એ રઘુનાથજીની કથા સંભળાવા લાગ્યા. નર અને વાનર બંને જણા કેવી રીતે મળ્યા હતા, આ બધી જ વાતો શ્રી હનુમાનજી ગાવા લાગ્યા. અને ત્યારે જાનકીજી કહે છે, જે કથા સંભળાવે છે જરા સામે આવો ને. અને એવે સમયે ભય ત્યાગીને નાનકડા એવા વાનરના રૂપની અંદર જય શ્રી રામ કરીને હનુમાનજી વૃક્ષ ઉપરથી નીચે ઠેકડો મારે. હનુમાનજીના રૂપને જોઈને બિલકુલ માં છે પેલી બાજુ મોઢું કરીને બેસી ગયા, ખબર નહીં કોણ છે. અને ત્યારે હનુમાનજીએ ભરોસો આપવા માટે થઈને કીધું છે, માં હું મારા ભગવાનનો દૂત છું, રામદૂત મેં માં તું જાનકી. હે માં જાનકી, હું રામનો દૂત છું. છતાંય જાનકીજીએ સામે ન જોયું. ત્યારે એક શબ્દ બોલ્યા છે, સત્ય શપથ કરુણા નિધાન કી. કરુણા નિધાનના સાચા સોગંદ ખાઈને કહું છું માં, હું રામનો દૂત છું. આ કરુણા નિધાન શબ્દ એવો છે, સાધુ સંતો પાસેથી મેં સાંભળ્યું, જાનકીજી રામજીને કોઈ દી એના નામથી ન બોલાવતા. જાનકીજી હંમેશા પ્રભુને કરુણા નિધાન કહીને બોલાવતા. આ તો એ પતિ પત્નીનો અંગત પેલો સંબોધન છે. અને એ જ્યારે સાંભળ્યું, જાનકીજીને ભરોસો બેઠો છે. જાનકીજી સમજી ગયા અને હનુમાનજી અમે કેવી રીતે ભેગા થયા એ બધી વાત સંભળાવી છે. જાનકીજીના મનમાં વિશ્વાસ ઉત્પન્ન થયો કે આ રઘુનાથજીના દાસ છે. ગાઢ પ્રીતિ થઈ છે, નેત્રોની અંદર પ્રેમાશ્રુ ભરાઈ આવ્યા છે. શરીર પુલકિત થયું. હે તાત હનુમાન, હું તો વિરહના સાગરમાં ડૂબી જ જવાની હતી, પણ તમે મારા માટે થઈને વહાણ થયા છો. હું વારી જાઉં છું, મને સુખધામ પ્રભુના કુશલ મંગલ કહો. હનુમાનજીને પૂછ્યું છે, રઘુનાથજી કેવી રીતે છે, કેમ નિષ્ઠુરતા ધારણ કરી લીધી છે, હું કે દિવસની અહીંયા છું, મને બચાવવા કેમ નથી આવતા. આવી રીતના વારંવાર જાનકીજી વિરહની અંદર આવા બધા વચનો બોલે. હનુમાનજીએ ખૂબ પ્રેમથી સમજાવવાની કોશિશ કરી છે, માં ચિંતા ન કરો, પરમાત્મા તમારા કરતાં પણ વધારે દુઃખી છે. રઘુનાથજીનો સંદેશો આપ્યો છે, હે જાનકીજી, તમારા વિયોગમાં મારા માટે સઘળા પદાર્થો પ્રતિકૂળ થયા છે. મનનું દુઃખ કહી દઉં તો થોડું ઓછું થાય, પણ કોને કહું, આ દુઃખને તો કોઈ જાણતું નથી. આવી રીતના પરમાત્માનો સંદેશો કહ્યો છે. અને હનુમાનજીએ કહ્યું, માં હૃદયની અંદર ધૈર્ય ધારણ કરો, રઘુનાથજીનું સ્મરણ કરો, કાયરતા છોડી દો. અરે આમ તો મારે શું કહેવું, મને ભગવાનની આજ્ઞા નથી, બાકી તો અત્યારે જ તમને હું મારી પીઠ ઉપર ચડાવીને આ 100 યોજનના સમુદ્રને ઠેકીને હું સામે લઈ જાઉં ને પ્રભુની સાથે તમને મળાવી દઉં. પણ ભગવાનના સોગંદ ખાઈને કહું છું, માં મને ભગવાનની આજ્ઞા નથી. હજી થોડા દિવસ ધીરજ ધારણ કરો અને તમે ચિંતા ન કરશો, પ્રભુ પધારશે. પછી તો હનુમાનજી આમ નાનકડા આવ્યા ને એટલે જાનકીજી પૂછે છે કે હે કપી સબ તુમય સમાના, તમારા જેવડા જ છે બધા? કીધું હનુમાનજીએ કીધું, ના માં એવું નથી. તો આમ મોટાઈ ખરા તમારાથી? કીધું ના, હું તો બહુ મોટો કહેવાઉં ને, બીજા બધા તો મારાથી નાના હોય. હવે એવે ટાણે હનુમાનજી પોતે 1.5 ફૂટના જ. એટલે જાનકીજીએ કીધું કે તારાથી મોટા કોઈ નથી. કીધું માં મારાથી મોટા થોડા હોય, પ્રભુના જે પ્રધાન સેવકો છે એમાં હું છું, એટલે બીજા બધા વાનરો ખરા પણ મારાથી નાના કહેવાય. જાનકીજી કીધું તારાથી નાના તો થઈ રહ્યું, આ રાક્ષસો નાસ્તો કરી જાય તમારો બધાનો. 1.5 ફૂટનો વાંદરો જો સૌથી મોટામાં આવતો હોય તો પતી જ ગયું ને. એટલે હનુમાનજીને યાદ આવ્યું કે અચ્છા, માં છે એ અત્યારે આપણું આ કરંટ રૂપ છે ને એ જોઈને સમજે છે. ત્યારે કીધું કે જાનકીજી, તમે મને અત્યારે તો હું તમારી યારે વાત કરવા માટે આમ નાનકડું રૂપ લઈને ઊભો છું, મારું વાસ્તવિક સ્વરૂપ ના હું માં તને દર્શન કરાવું. વળી પાછા એકવાર જય શ્રી રામ કહીને પ્રગટ થયા છે. અને જ્યાં સોનાના પહાડ જેવડું વિરાટ રૂપ જોયું, જાનકી મન ભરોસ તબ ભયવું, હૃદયની અંદર ખૂબ શાંતિ થઈ. અચ્છા, હવે બરાબર. બાકી પેલા તો 1.5 ફૂટના હનુમાનજી કે ના મારાથી તો નાના બીજા બધા. તો જાનકીજી તો હાવ ઠરી ગયા હતા. પણ હવે વિશ્વાસ બેઠો કે અચ્છા આમ છે. બહુ પ્રસન્ન થયા છે, ખૂબ પ્રેમથી આશીર્વાદ આપ્યા છે. અને હનુમાનજી વળી પાછા એ રૂપના થઈ ગયા. હનુમાનજીએ કહ્યું, માં તું મારા બધા મોટું થઈ જાવું, નાનું થઈ જાવું, આ બધું જોઈને કંઈ પેલું ના કરતી, આ તો બધું જાદુગર જેવું કહેવાય. અસલ વાત એ છે કે રામજીએ મારા માથે હાથ મૂક્યો ને એટલે આ બધું થઈ શકે. જેના માથે ભગવાન હાથ મૂકી દે, અલ્લાહ મહેરબાન તો ગધા પહેરવાન. અમારામાં શું હોય, માં એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર ઠેકવાવાળા, ફળો ખાવાવાળા કામી વાંદરાઓ કહેવાય અમે. પણ રામ ભગવાને હાથ અડાડી દીધો ને એના હિસાબે આ તમારા ચરણમાં આવીને ઊભા છીએ. આવી વાત કરી. જ્યાં અત્યંત સંતોષ થયો છે હનુમાનજીની વાણી સાંભળીને. જાનકીજીએ ખૂબ પ્રેમથી આશીર્વાદ આપ્યા છે, હે તાત, તમે બલ અને શીલના ભંડાર થાઓ. ખૂબ બળ પણ હોવું જોઈએ અને સ્વભાવ પણ સારો હોવો જોઈએ, શીલ પણ જોઈએ. હે પુત્ર,
અજર અમર ગુણ નિધિ સુત હોહું કરહું બહુત રઘુનાયક છોહું. તમે અજર થાવ, અમર થાવ, ગુણ નિધિ થાવ. હનુમાનજી કીધું આ અમર થઈને મારે શું કામ છે? જાનકીજીએ કહ્યું એમને એમ નહીં, કરહું બહુત રઘુનાયક છોહું. રઘુનાથજીની ખૂબ સેવા કરો. ત્યારે એ અજરતા અમરતાનો શું મતલબ છે હનુમાનજી સમજ્યા છે. અને પછી જાનકીજીને હનુમાનજીએ કીધું કે બીજું બધું ઠીક છે, હવાર પડી ગઈ ને ભૂખ લાગી છે, કંઈ હોય તો દ્યો. જાનકીજી કીધું મારી પાસે શું હોય? કીધું તો આ સરસના આટલા બધા ફળ છે ને, તો એ હું મારી રીતે ખાઈ લઈશ, તમે મને રજા આપો તો થાય. જાનકીજી કીધું કંઈ વાંધો તો નથી, પણ ત્યાં બધા રાક્ષસો હશે મોટા મોટા. તઈને કર ભય માતા મોઈ નાય, એનો કોઈ ભય નથી. તમે સુખ માનતા હો મનમાં કે આ વાંધો નહીં, જઈને ખા તો કંઈ વાંધો નહીં. જાનકીજીએ કીધું હૃદયની અંદર રામને રાખો અને તમારે મધુર ફળ ખાઓ. હનુમાનજી ત્યાં પધાર્યા છે ત્યાં અને કીધું કેમ કે તું તોડફોડ ના કરતો. તો હનુમાનજી વિચારે કે આ ડાળીઓ ને એ બધું તોડવાનું ના પડી, પણ આખા ઝાડવા ઉખેડવાના વિશે કંઈ માએ કીધું નથી. આમ ડાળીઓ બાળીઓ નહીં તોડીએ, આપણે આખું જ ખેંચી લેશું. હનુમાનજી મંડ્યા બીટપ ઉપારે અને જ્યાં જોયું ત્યાં તો રક્ષક એ રક્ષકો દોડ્યા છે. કોણ વાંદરો આવી ગયો, ક્યાંથી આવી ગયો કરતા દોડ્યા. હનુમાનજી મંડ્યા કોકને બટકું ભરે, કોકને ઢીકો મારે, કોકને લાત મારે, કોકને પૂંછડીથી પકડીને ઉલારીને ફેંકે. એક હારે અનેક પેલું મલ્ટી ટાસ્ક થઈ ગયા. હનુમાનજી મંડ્યા દેવા એક એકને. અને પછી એમાં અમુક તો અધમુઆ હતા અને અમુક થોડાક બચી ગયા હતા. એ બધા દોડીને હનુમાનજીને વાતને લઈને ગયા રાવણની પાસે. સભામાં જઈને કીધું કે અશોક વાટિકાની અંદર એક બહુ મોટો વાંદરો આવ્યો છે અને એણે અશોક વાટિકાને ઉજાડી નાખી. રાવણે અક્ષય કુમારની સામે જોઈને કીધું જોતો કોણ છે, શું છે? અક્ષય કુમારને આવેલો જોઈને હનુમાનજી રાજી થયા. તારા હાટું થઈને આ હું તને જ ગોતું છું. અંગદ આવવાનો હતો, મારે આવવું પડ્યું. તે અક્ષય કુમારનો જય શ્રી કૃષ્ણ કરી નાખ્યું. અને એ કર્યા પછી જ્યાં સમાચાર મળ્યા કે દીકરાને તો મારી નાખ્યો હનુમાનજીએ, ત્યારે ખીજાયેલા રાવણે ઇન્દ્રજીતને મોકલ્યો અને કીધું કે સાંભળ, એને મારતો નહીં, એને તું બાંધીને લઈ આવતો ખરો. જો કોણ છે એવો બધો બળવાન જેણે મારા દીકરાને ખતમ કરી નાખ્યો. ઇન્દ્રજીત ગયો છે, યુદ્ધ થયું છે અને હનુમાનજીએ જોયું કે હા હવે કંઈક મારા જેવો. આ બાજુ પરમ વૈરાગી રાવણ મોહ છે અને ઇન્દ્રજીત કામ છે. કામ અને આ બાજુ બ્રહ્મચર્ય, એ બેયની લડાઈ. રામાયણની કથા મારા તમારા જીવનમાં જ ઘટતી ઘટના છે. સામસામે બંને બળિયા છે અને બંને જણા યુદ્ધ કરે છે. મેઘનાદ પણ જેવો તેવો નથી. અને હનુમાનજીએ પણ કીધું દીકરા તું જોઈ લે. અને આ પ્રમાણે હનુમાનજી અને મેઘનાદની વચ્ચે યુદ્ધ થયું છે ને એમાં સમજી ગયો મેઘનાદ કે આણે જે મને જોરથી થપાટ મારીને મને મૂર્છા આવી ગઈ, આ કોઈ જેવો તેવો નથી. એટલે એવે સમયે સીધું બ્રહ્માસ્ત્ર એણે સાંધ્યું છે. અને બ્રહ્માસ્ત્રનું સંધાન કરતા હનુમાનજીએ વિચાર કર્યો કે હું તો ભગવાનના બળને કારણે બ્રહ્માસ્ત્રનો પણ એને પણ ઠેકીને આગળ જતો રહું, કંઈ એને પણ કટકા કરી નાખું. પરંતુ મહાન મહિમા છે બ્રહ્માસ્ત્રનો ને એને એ અપાર મહિમાને ન તોડવો જોઈએ. એટલે અને આમે તે વળી પકડીને શું કરશે મારું જરાક જોવાની તો ખબર પડે. એટલે હનુમાનજીએ માથું નમાવ્યું છે, નાગ પાસથી બાંધીને લઈ ગયા હનુમાનજીને સભામાં. અને 10 મુખની એ સભાને જ્યાં હનુમાનજીએ જોઈ, આહા, એક દેવતાઓ હાથ જોડીને લાઈનમાં ઊભા થાઓ. હનુમાનજી કીધું તમે અહીંયા હું આ હાથ જોડીને ઉભા? કીધું એ છે જ એવો, રોજ હાજરી પૂરે છે. હિરણ્યકશિપુ એવું કરતો. હા, હિરણ્યકશિપુને દેવતાઓ બધા બહુ સીધા રહેતા. હનુમાનજી બિલકુલ કોઈ પણ પ્રકારનો ડર નથી. કેટલાય સર્પો કદાચ ત્યાં હોય તો એની અંદર કદાચ ગરુડજીને આવીને બેસવું હોય તો એમાં એને કયા સર્પથી શું ડર લાગે? જેમ સર્પોના સમૂહની વચ્ચે ગરુડજી નિર્ભયતાપૂર્વક જાય, એમ રાક્ષસોની વચ્ચે હનુમાનજી ત્યાં ગયા છે. અને પછી લંકેશની સાથે થોડી ચર્ચા થઈ છે. ભગવાન હનુમાનજીએ તો બહુ જ પ્રેમથી રાવણને જેટલો સમજાવી શકાય એટલો સમજાવવાની કોશિશ કરી છે, પરંતુ રાવણ સમજેલો જ હતો એટલે એમાં કંઈ સમજાવી શકાય એવા ચાન્સ હતા નહીં. શૂર્પણખાએ જ્યારથી કહી દીધું ત્યારેનો જ રાવણ વિચારતો હતો કે ખરદૂષણ મોહિસમ બલવંતા, ખરદૂષણને જેણે મારી નાખ્યા મારા સમાન બળવાળા એ રાક્ષસો હતા. એને મારનારા ભગવાન સિવાય કોઈ હોઈ શકે નહીં. જો સ્વયં પરમાત્માનો અવતાર થઈ ગયો હોય તો મારામાં તો કંઈ એવું પેલું આ તામસ શરીર છે ને હું કંઈ માળા લઈને બેસું એવું મારું કંઈ મનોવૃત્તિ છે નહીં. એટલે હું એમની સ્ત્રીનું હરણ કરીને લઈ આવું અને એની સાથે લડીશ ને એના હાથે મરીશ નહીં પણ તરીશ. નક્કી કરીને જ બેસી ગયેલો હતો એ રાવણ. અને સ્વાભાવિક રીતે હવે એને નક્કી કરી લીધું છે કે મારે આમ કરવું છે. પછી કોઈ ગમે એટલું કે ભગવાનની ભક્તિ કર, ક્યાંથી થાય? એટલે જેણે રાવણને સમજાવવાની કોશિશ કરી, કોઈનું તે સમજ્યા નહીં. અને લંકેશ બહુ ક્રોધે ભરાયા અને ત્યારે કીધું કે આના હાડકા ભાંગી નાખો.
ક્યારનો મને રામ 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 કરે છે, જોઉં તો ખરો એવો બધો તારો સ્વામી શું કરે છે, હાડકા ભાંગી નાખો. ત્યારે વિભીષણ આવ્યા. વિભીષણે કીધું નીતિ ના પાડે છે, કોઈ દૂત આવ્યો હોય તો કોઈ દિવસ એવી રીતના એને કરાય નહીં, તો શું કરાય? કીધું કંઈક દંડ કરી દો એટલે ચાલશે. ત્યારે એક બે રાક્ષસો બોલ્યા, મહારાજ વાંદરાઓને પોતાના પૂંછડા બહુ વાલા હોય, આની પૂંછડી હળગાવી નાખો એટલે પૂંછડા વગરનું જાશે ને એટલે ત્યારે એના સ્વામીને લઈને આવશે. બધાએ તાળીઓ પાડવા માંડ્યા, બરાબર છે બરાબર છે, પૂંછડું હળગાવો. હનુમાનજીએ કીધું કે આ બહુ સરસ, સરસ્વતી માતાએ મારા ઉપર કૃપા કરી દીધી, આની અક્કલ ફેરવી નાખી. બીજું કંઈક કરત તો ક્યાં, એને બદલે આ સારું થયું, પૂંછડું ભલે હળગાવતા. અને પછી તો જે સુંદર સુંદર કથાઓ છે સુંદરકાંડમાં, કહે છે હનુમાનજીએ પોતાની પૂંછડી વધારી. અને પછી હવે આ કલિયુગમાં તો પછી આપણે કથાકારો બધા એવું સરસ રીતે લડાવે કે લંકા હતું મોટું શહેર, ટ્રાફિક સિગ્નલ હતા, તે હનુમાનજીની પૂંછડી વધી એટલે પછી આ મહેલમાં તો હમાણી નહીં, એટલે મહેલની બહાર નીકળી, પગથિયા ઉતરીને પૂંછડી આગળ હાલી, ચોકમાંથી પછી ગલીમાંથી વળી પાછું આમ ઓલો ગેટ આવે તો પૂંછડી વળી આમ ઊભી થઈને પછી આમ વળીને આમ જાય, વળી ગલી આવે તો પૂંછડી આમ થઈ જાય, વળી પછી આમ સીધી જાય. હનુમાનજીની પૂંછડી એ ચિન્મયી. અને ટ્રાફિક સિગ્નલ આવે ત્યાં હવે સમયે લાલ લાઇટ હોય તો પૂંછડી ઊભી રહી જાય, અને લીલી થાય તો પછી આગળ આવે. તો બાઢી પૂંછ કીધ કપી ખેલા. હનુમાનજીની પૂંછડી આવી રીતના જબરદસ્ત પેલું કર્યું. પૂંછ વસ્તુ જ એવી છે, કોઈ પૂછે નહીં તોય આપણને બહુ ગમે નહીં, પૂંછડા બહુ લાંબા છે એ નહીં સારું, પૂંછ માપમાં હોવી જોઈએ, એવું છે. તો હનુમાનજીએ આવો બધો ખેલ કર્યો. અને પહેલાં લોકો તો કહ્યું કે આને હળગાવવું હોય ને તો આની ઉપર કપડાં લપેટો. લંકા આખીમાંથી કપડાં લઈ આવ્યા અને લપેટતા જાય. અને કહે છે લંકાની અંદર ઘી, તેલ ને કપડાં એ જેટલા હતા એ બધા હનુમાનજીની પૂંછડીમાં લગાડી દીધા. એટલે આજથી માંડીને હવે ધામમાં જાય ને ત્યાં સુધી કોઈની પાસે બદલવા હાટું એક જોડી રહી નહીં, એવું જ થયું ને. લખ્યું છે રહા ન. અને જે કંઈ જમવાનું નાનતેન બનાવતા હતા એમાં ક્યાંય ઘી તેલ પડી ન શકે, કારણ કે હતું એ બધું જ હનુમાનજીની પૂંછડીમાં સ્વાહા કરી દીધું હતું. આનો અર્થ આવો જ થાય ને. હનુમાનજીની પૂંછડી જ્યાં સળગાવી છે ત્યાં તો ચલે મરુત 49 પ્રકારના વાયુના દેવતાઓ છે. હનુમાનજીની પૂંછડીમાં આગ લગાડતાની સાથે તો પહેલા આવડી લાંબી કરેલી પૂંછડીને અચાનક જ્યાં જોરથી જય શ્રી રામ કર્યું, ત્યાં તો હનુમાનજીએ સભામાંથી ઉડ્યા. બધા જ રાક્ષસો હજી તો વિચારે કે ક્યાં ગયા, ત્યાં તો કહ્યું ત્યાં છે, અને ત્યાં જરાક પૂંછડીને અડાડે ને ત્યાં તો મંડ્યું ભડભડ બળવા, કૂદીને જાય બીજા મકાન ઉપર. જરાક પૂંછડીનો સ્પર્શ કર્યો નથી, ભડ કરતું મંડ્યું મકાન બળવા. સોનાને આમાં સોનીઓ બેઠા હશે, એમ ખાલી અડાયડા ભેગું ન હળગવા માંડે, બરાબર ને. સોનું એવી રીતના ભડકો બોલે, અડાયડા ભેગો. કેટલી વાર સુધી ઓલું આપણે જોયું છે, કેટલી વાર સુધી એ કરવું પડે ત્યારે એનો આકાર બદલવા માટે ઓગળે. અને આ વસ્તુ તરત જ કોઈ દિવસ સોનું છે આગ પકડે નહીં. તો શું છે આ? એટલે સંતોએ સમજાવ્યું કે આ લંકા કમાયેલી નહોતી, પડાવી લીધેલી લંકા હતી. અને જે કંઈ ધન હરામનું છે એ પેટ્રોલમાં બોળેલું જ છે, સમજી લેવાનું. કોક હનુમાન કોક દી આવ્યો નથી ને પૂંછડું અડાડ્યું નથી, આટલી જ વાર. બાકી કંઈકનું કંઈક હોય બધુંય. પરિવારમાં એકાદો ત્રિકમ દાસ પેદા થાય ને બધું ખોદીને મૂકી દે સાઈડમાં. ત્રિકમ ખાલી ચોકીદારી જ કરવાની રહે, કંઈ વળે નહીં. હનુમાનજી આખી લંકા ભડ મંડી બળવા. હનુમાનજીનો વાળ વાંકો ના થયો, અને એક વિભીષણને કંઈ ન થયું. એને લખ્યું છે ને એક વિભીષણ કર ગૃહ નાહી. આખી લંકા સળગાવી, પણ વિભીષણનું ઘરની અંદર ત્યાં ઊની આંચ નહીં. કારણ શું કીધું તું કે હનુમાનજીએ વિચાર્યું કે જ્યાંથી ફાળો આવ્યો હોય ત્યાં જ પ્રસાદ દેવાનો હોય. જ્યાંથી ફાળો નથી આવ્યો ત્યાં પ્રસાદ દેવાનો થતો નથી. એટલે કપડાં, ઘી ને તેલનો ફાળો જ્યાંથી આવ્યો હતો ત્યાં બધી જગ્યાએ હનુમાનજીએ પ્રસાદી પહોંચાડી દીધી, લાલ થેલીમાં ભરી. જ્યાંથી ફાળો નતો આવ્યો ત્યાં કોઈ જાતનું કંઈ ઓલું સિલ્વરના પેકેટમાં પેક કરેલી એક મઠડી હાલી નહીં હો. કારણ કે હનુમાનજીને ત્યાં હનુમાનજી જોયું વિભીષણને ત્યાંથી કોઈ લુગડું, કોઈ ઘી તેલ કંઈ આવ્યું નથી. જ્યાંથી ફાળો નહીં ત્યાં પ્રસાદ નહીં. એટલે આ ઘી તેલ ને કપડું નહોતું આવ્યું, એટલે ત્યાં એક વિભીષણ કર ગૃહ નાહી. પછી તો પૂછ બુજાઈ ખોઈ શ્રમ ધરી લઘુરૂપ બહોરી. એ વિરાટ રૂપને સંકેલી લીધું છે. સમુદ્રની અંદર પોતાની પૂંછડી બોળીને એને ઠારી નાખી છે. ને જનક સુતા કે આગે ઠાળ ભયવ કરજોરી. બંને હાથ જોડીને જનક સુતાની પાસે ઊભા. જાનકીજીને ખબર ન પડી હોય અથવા તો જાનકીજીએ ચલાવી લીધું હોય, જે હોય તે,
પણ જાનકીજીએ કંઈ હનુમાનજીને આ લંકા સળગાવવા બાબતે કાંઈ કહ્યું નહીં. કંઈ વાત થઈ નથી બંને વચ્ચે. પણ હનુમાનજીએ કહ્યું છે, માં તમને પગે લાગવા આવ્યો છું, હું પાછો જાઉં છું, ચિંતા કરશોમાં, પણ ખાલી મને કંઈક નિશાની આપી દો જેથી કરીને હું રામજીને કહી શકું કે મને આ સંદેશો આપ્યો છે ને જો આ વસ્તુ આ જાનકીજીને હું મળીને આવ્યો છું. એવે સમયે માથામાં પેલો ચૂડામણી માં પહેરે છે એ પણ ઉતારીને આપી દીધો. આ બધી બહેન બેટીઓ માટે જરૂરી વસ્તુઓ હોય પણ સમય એવો હતો કે એના કારણે આપી દેવું પડ્યું. ભરતે માંગ્યો આધાર એટલા માટે પાદુકાઓ આપી દીધી. રામ ભગવાન એ પછી ખુલ્લા પગે ચાલે છે. અહીંયા હનુમાનજીએ કંઈક આધાર માંગ્યો એટલે ચૂડામણી ઉતારીને આપી દેવો પડ્યો. પછી વાળમાં કેમ બાંધતી હશે? એટલે આવું બધું રામકથામાં બધું આવે. પછી હનુમાનજી ચૂડામણી લઈ આવીને પાછા આવ્યા, રઘુનાથજીની પાસે જાય છે. રઘુનાથજીને કીધું, મહારાજ કોઈ પણ પ્રકારનો વિલંબ હવે કરવો જોઈએ નહીં. પરમાત્મા શ્રી હરિને ચરણે માથું નમાવ્યું છે. હનુમાનજીએ બહુ જ પ્રસન્ન થયા છે. રઘુનાથજીને એણે મારું કામ કરી દીધું. જાંબવાનજીએ બહુ વખાણ કર્યા. કહે છે કે આવા હનુમાનજીના ગુણ કેવી રીતે આપણે ગાઈએ. ત્યારે કહે છે કે મહારાજ હવે બધા જ વાનરોને આજ્ઞા આપો. વાનરાજ સુગ્રીવ એ વાનરોને બોલાવે છે. બધા આવ્યા છે. પ્રભુપદ પંકજ નાવ અહીં સીસા. રામજી હરખાઈને પ્રસ્થાન કરે છે. બહુ સુંદર અને શુભ સુકનો થવા માંડ્યા. ઠાકોરજીનું પ્રસ્થાન જાનકીજીએ પણ જાણી લીધું છે અને સેના ચાલી નીકળી. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, ચિકરહી દિગ્ગજ ડોલ માહી ગિરી લોલ. તેજસભાઈ ડબલ. ચિકરહી દિગ્ગજ ડોલ માહી ગિરી સાગર ઘર ભરે હરસ સબ ગંધર્વ સુર મુનિ નાગ કિન્નર ડર કરે. કટ કટાઈ મર કટ વિકટ ભટ બહુ કોટિ કોટિ ધાવહી. જય રામ પ્રબલ પ્રતાપ કૌશલનાથ ગુણ ગણ ગાવહી. દિશાઓ ના હાથીઓ ચિત્કારવા લાગ્યા. પૃથ્વી ડોલવા લાગી. પર્વતો ચંચલ થયા. સમુદ્ર ખળભળવા લાગ્યા. ગંધર્વ દેવતા મુનિ નાગ કિન્નર બધા મનમાં હરખાયા કે હવે દુઃખો ટળવાના. ભગવાન શ્રી હરિની સેના ચાલી છે અને એ પ્રકારે પરમાત્મા શ્રી હરિ સાગરના કિનારે જઈને એ સેના પહોંચી છે. અને એવે સમયે જ્યારથી હનુમાનજી લંકા બાળીને ગયા છે ત્યારથી રાક્ષસો બધા ભયભીત, બધા વિચારવા લાગ્યા. મંદોદરી તો બહુ વ્યાકુળ થઈ છે. વિચાર કર્યો કે જેનો દૂત અહીંયા આવ્યો અને આખી લંકા સળગાવીને જતો રહ્યો એ પોતે આવશે તો શું થશે. બહુ પ્રેમથી સમજાવવાની કોશિશ કરે છે રાવણને, પરંતુ રાવણ પોતે પોતાની રીતે છે એટલે પછી એને બીજું શું કહી શકાય. રાવણ સવારના પોરમાં મંદોદરીને સમજાવીને સભામાં ગયો. ત્યાં વિભીષણ આવે છે. વિભીષણે પણ પ્રેમથી સમજાવવાની કોશિશ કરી. આ કોઈનો પ્રેમ ઓછો નહોતો, પણ રાવણની યોજના રાવણ પાસે પોતાની રીતની હતી. વિભીષણને જોઈને રાવણે જોયું કે બહુ રામના વખાણ કરે છે એટલે વિચાર થયો કે આ ભાઈ ભગત છે રામનો, લાત મારીને કાઢી મૂક્યો. બહુ તને શોખ છે ને કે રામમાં બધું સારું છે અને મારામાં બધા અપલખણ છે, જા રામની પાસે. અને વિભીષણને આવી રીતે ત્યાં મોકલી દીધો છે. અને ત્યાં જઈને રઘુનાથજીના શરણમાં ગયા વિભીષણજી. રઘુનાથજીએ પ્રેમથી સ્વીકાર્યા છે. અને હવે વિલંબ ન કરવા માટે થઈને હનુમાનજી બીજા બધા વાનરો કહે ત્યારે રામજી પૂછે છે વિભીષણને કે આ સમુદ્ર બહુ ગંભીર છે અને આની અંદર કેટલાય મગરો ને માછલાઓ ને આ તે છે, કેવી રીતે પાર કરીએ. ત્યારે સુગ્રીવને પણ પૂછ્યું છે અને વિભીષણને પણ પૂછ્યું છે. પણ વિભીષણજીએ જવાબ આપ્યો કે મહારાજ તમારો આ કુલગુરુ છે એટલે તમે પ્રેમથી એની પાસે માર્ગ માંગો, એ તમને માર્ગ આપશે. પહેલાં શાસ્ત્ર, પછી ન સમજે તો શસ્ત્ર. રામજીના મનમાં વાત બેઠી છે. પછી સુગ્રીવને કંઈ પૂછ્યું નહીં અને એ બેઠા. અને ત્યારે દૈવ સહાય કરશે તો આ રસ્તો મળશે આવી વાત આવી છે. લક્ષ્મણજીને ગમ્યું નહીં. લક્ષ્મણજીએ રામ ભગવાનને કીધું, પ્રભુ આ તમે આ ક્યાં? દૈવ એ તો બધા જે આ કાયર માણસો હોય ને એને એક આધાર આપવા માટે થઈને આવું બધું કરાય છે. તમે ક્યાં એની અંદર પડ્યા? અને ત્યારે લક્ષ્મણજીને સામે જોઈને રઘુનાથજી કહે છે કે લક્ષ્મણ કરશું તો એમ જ, પણ પહેલાં સમજાવટથી કામ પતાવવાની કોશિશ કરવી જોઈએ. એ સમજાવટથી કામ ન પતે તો પછી આ બધા પ્રશ્ન આવે. એટલે પરમાત્મા શ્રી હરિ ત્યાં દર્ભ પાથરીને બેઠા છે અને ત્યાં એની વચ્ચે પેલા ત્યાંથી બે દૂતો આવે છે અને બધા પકડીને એને નાક કાન કાપી નાખવાના હતા, પણ લક્ષ્મણજીએ દયા કરીને છોડાવી દીધા છે અને પોતાનો સંદેશો આપ્યો છે. અને ત્યાં જઈને રાવણને કહ્યું છે કે સમજી જા, હજી સમજાય તો સમજી જા, નહીંતર તારું કુળની અંદર કોઈ પાણી પાવાવાળું વધશે નહીં. અને આ પ્રમાણે સ્પષ્ટ કહ્યું છે. તો પણ
રાવણમાં કોઈ ફેરફાર નહીં. નહીંતર એના બળ બુદ્ધિ બધી વાત કરી છે પેલા લોકો. એની પાસે સૈન્ય કેટલું છે અને વાંદરાઓ કેટલા છે બધું જ વર્ણન કર્યું. પરંતુ રાવણ એ પોતે પોતાના અભિમાનમાં રહ્યો. ક્યારેય કોઈની પાસેથી સલાહ નથી લીધી. સાધુ સંતો પાસેથી મેં એવું સાંભળ્યું કે રાવણ આવડો મોટો હોવા છતાંય પતન થયું એનું કારણ શું? અને ત્યારે સંતો બહુ સરસ જવાબ આપે છે કે તમે રાવણના જીવનમાં જુઓ, ભાઈ છે, પત્ની છે, મોટો ભાઈ આપણે આ કુંભકર્ણ જેવો ભાઈ, વિભીષણ જેવો ભાઈ, મામાઓ, નાનાઓ ને આ ને તેને જે કંઈ પરિવાર કહેવાય એ બહુ મોટો છે. રાવણના જીવનમાં બધું જ છે. પરંતુ તમે જોશો તો રાવણના કોઈ ગુરુજી નથી, કોઈ ગુરુ નહીં. અને જેનો કોઈ ગુરુ નહીં એવો રાવણ પોતાની રીતના મહાન શક્તિશાળી હોવા છતાં પણ એવી રીતે પડ્યો કે એને કોઈ સાચું સમજાવવા વાળું જ નહોતું. રાવણનું કદાચ પતન થયું એનું એક કારણ છે એના જીવનમાં કોઈ ગુરુ છે નહીં. તો બહુ બધા લોકો સમજાવવાની કોશિશ કરતા, પરંતુ ક્યાંય કોઈનું રાવણ એ પોતાની રીતે જ પોતાનામાં જ રહ્યો. રાવણવાળી માનસિકતા ક્યારેક મારી તમારી પણ થઈ જાય. આ તો મરી ગયો, આપણને કહેતો ગયો છે કે તમે આવી રીતે જીવશો તો આવું થશે. રામાયણ, મહાભારત, ભાગવત એ બધું સાંભળવાનું હોય, ખાલી કાન પવિત્ર કરવા માટે નહીં. આપણો વારો આવે ત્યારે આપણે કેવી રીતે રહેવાનું હોય એ સમજાવવાની વાત છે. પછી તો અહીંયા 3 દિવસથી રઘુનાથજી બેઠા છે, પણ સમુદ્ર કંઈ આવતો નથી ને રસ્તો દેતો નથી ને કંઈ પેલું. એટલે પછી રઘુનાથજી ઊભા થયા છે કે લક્ષ્મણ, મારા ધનુષ બાણ લાવ, શોષઉં બારીથી બિસિક ક્રિસાનું, અગ્નિ બાણથી હું સમુદ્રને શોષી લઉં. મૂર્ખની સામે વિનય કરીએ, કોઈ કુટિલ હોય એને પ્રેમ બતાવીએ, સ્વાભાવિક જ કંજૂસ હોય એની સામે ઉદારતાનો ઉપદેશ કરીએ, મમતામાં ફસાયેલા માણસની સામે જ્ઞાનની કથા કરીએ, અત્યંત લોભીની સામે વૈરાગ્યનું વર્ણન કરીએ, ક્રોધીને શાંતિની વાત સમજાવીએ કે કામીને ભગવાનની કથા સંભળાવીએ. આનું ફળ એવું જ હોય જે ખારા પાટની અંદર કોઈ બીજ વાવીએ. ખારા પાટની અંદર બી વાવવાથી એ વ્યર્થ જ જાય, એવી રીતના આ બધાની સાથે આ બધું કરવાનું વ્યર્થ જાય. અને અસ કહી રઘુપતિ ચાપ ચઢાવા, યહમત લક્ષ્મણ કે મન ભાવા. રઘુનાથજીએ જ્યાં ધનુષ્ય બાણનું સંધાન કર્યું છે ત્યાં તો લક્ષ્મણજીને બહુ આનંદ થયો. અને જ્યાં પ્રભુએ ભયાનક અગ્નિ બાણનું સંધાન કર્યું, સમુદ્રના હૃદયની અંદર અગ્નિની જ્વાળાઓ ઉઠી છે. મગર, સર્પ, માછલીઓનો સમૂહ વ્યાકુળ થયો અને બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો છે. ભગવાનના ચરણની અંદર પડ્યો છે. એવું મહારાજ, અમે તો આવા જ છીએ, દંડના અધિકારી છીએ. આમ તો તમે મને દંડ કરો ને મારી ઉપર અગ્નિ બાણ ચલાવો તો હું સુકાઈ જાઉં, પણ એની અંદર કંઈ મારી કંઈ મોટાઈ નહીં, મારી કંઈ મર્યાદા નહીં રહે. તો પણ તમે જેમ આજ્ઞા આપો એ પ્રમાણે કરીએ. રામ ભગવાને કીધું કે જે રીતે આ વાનરોની સેના પાર થઈ જાય, રસ્તો બતાવો. વિભીષણે તો આટલું જ કહ્યું હતું ને, અમે એના માટે જ બેઠા છીએ, પણ તમે મોઢું જ ન બતાવ્યું એટલે પછી જરા અમારે આ ચમકારો કરવો પડ્યો. પેલાએ કહ્યું, મહારાજ તમારા સૈન્યની અંદર નલ ને નીલ એ 2 ભાઈઓ છે, બંનેને શાપ છે. એની નાખેલી કોઈ પણ વસ્તુ પાણીમાં ડૂબતી નથી. વાંદરાઓને કહો કે ચારેય બાજુથી મોટા મોટા પહાડો લઈ આવે, નલ નીલને આપે અને એ બંને જણા પાણીમાં મૂકશે એટલે એના હાથે મુકાયેલી વસ્તુ હોવાને કારણે ડૂબશે નહીં. અને રામ સેતુ એ બનાવડાવો અને એના ઉપર થઈને તમારી આખી સેના છે એ પાર થાય. 3 લોકની અંદર તમારો યશ ગવાશે. ભગવાન રામજીએ પણ સાંભળ્યું કે સમુદ્રને પણ ગમતું નહોતું કે મારા ઉત્તર કિનારે રહેલો આ રાવણ એવા કર્મ કરે છે કે મને ગમતું નથી. તમે પુલ બંધાવો અને તમે એનો નાશ કરો. રામજી હર્ષિત થયા છે. રામજીના ભારે બળ અને પૌરુષને જોઈને સમુદ્ર પણ હર્ષિત થઈને સુખી થયો છે. અને એ દુષ્ટોનું સમસ્ત ચરિત્ર એ પ્રભુને સંભળાવીને સમુદ્ર વિદાય થયો છે. ગોસ્વામી તુલસીદાસજી સુંદરકાંડની આ કથાને વિરામ આપતા છેલ્લે કહે છે, સમુદ્ર પોતાના સ્થાને ગયો. રઘુનાથજીના બરાબર લાગ્યું આ દિવ્ય ચરિત્ર કલિયુગના પાપોને હરનારું છે. જે કોઈ વ્યક્તિ આનું આદર સહિત શ્રવણ કરશે, કોઈ પણ વાહનની જરૂર નહીં પડે અને એ સમુદ્રને પાર કરી જશે. સુંદરકાંડના નાયક શ્રી હનુમંતલાલજી છે. હનુમાનજીની આ દિવ્ય કથાને શ્રવણ કરાયું. 6ઠું સોપાન લંકા કાંડ છે. લંકાની અંદર શરૂઆતમાં ભગવાન રામને વંદન, કંદર્પહમ શંકરને વંદન અને પરમાત્મા શ્રી હરિ એ ત્યાં લંકાની અંદર પહોંચ્યા. અને પછી રઘુનાથજી મંત્રીઓને બોલાવે અને કહે છે કે હવે શેના માટે વિલંબ, સેતુ તૈયાર કરો અને જેના કારણે થઈને આ સેના પાર ઉતરે. જાંબવાને નલ ને નીલ બંને ભાઈઓને બોલાવીને સમસ્ત કથા સંભળાવી છે અને બધા જ મનની અંદર રઘુનાથજીનું પ્રતાપનું સ્મરણ કરે છે અને સેતુ તૈયાર કરવાની એ તૈયારી ચાલુ થઈ. રઘુનાથજીના ચરણારવિંદને હૃદયની અંદર રાખે છે અને બધા જ એ વાનરો અને બધા જ રીંછો કૌતુક કરવા લાગ્યા. જ્યાંથી મળે ત્યાંથી મોટા મોટા વૃક્ષો અને પર્વતોના સમૂહને ઉખાડી લાવે. વાનરો અને રીંછો હુંકાર કરીને રઘુનાથજીના પ્રતાપ સમૂહનો જય જયકાર કરતા કરતા ગયા છે.
ખેલની અંદર મોટા મોટા પહાડોને વૃક્ષોને એ ઉઠાવી લાવે, નલનીલને આપે અને લોકો યોગ્ય રીતે ઘડીને સુંદર સેતુ બનાવવા લાગ્યા છે. આ પ્રમાણે સેતુની અત્યંત સુંદર રચના જોઈ રઘુનાથજી હસીને વચન બોલ્યા, આ જગ્યા બહુ સરસ છે અને અહીંયા સરસનો સેતુ તૈયાર થયો છે. જગ્યા બહુ સારી છે ને આ સેતુની ઉપર જઈને હું ઊભો રહું. રામ ભગવાન જ્યાં સેતુ ઉપર ઊભા રહ્યા ને ત્યાં તો બેય બાજુ પાણી હતું ને એની અંદર પાણીની અંદર રહેલા મોટા મોટા જીવો, એવડા મોટા મોટા જીવો કે એ મોટા મોટા હાથીને પણ ખાઈ શકે, અને એવડા મોટા જીવને પાછા ખાઈ જાય એવડા મોટા બીજા જીવો પ્રગટ થયા. રામ ભગવાનને જોવા માટે થઈને બધા ઉપર આવ્યા. રામ ભગવાન બધાને જોઈને કે હવે આના માથા ઉપર પગ મૂકીને તમે આરામથી વયા જાઓ, કંઈ વાંધો નહીં આવે. એટલે સુગ્રીવ પાછળથી આવીને કહે છે કે પ્રભુ એક સવાલ છે. કીધું જલ્દી પૂછો, 1:45 થઈ ગયા છે. સુગ્રીવે કહ્યું કે મહારાજ આ તમે જેવા અહીંયા ઊભા રહ્યા આ બેય બાજુ આપણે આ બનાવ્યો એ પુલ તો હાવ નાનકડો છે. બેય બાજુ આ જે જીવો પ્રગટ થયા તમે કહો છો આના માથા ઉપર પગ મૂકીને આરામથી જતા રહો, એ કેવડા મોટા મોટા સેતુઓ બની ગયા. તો જો તમારા ખાલી આમ આવવાથી આ બધા બહાર નીકળવાના હતા તો કારણ વિનાના મારા વાંદરાઓને બિચારાઓને દુઃખી કરી નાખ્યા ને તમે. એવડા પહાડ ઉપાડી આવ્યા ને એવડા ઝાડવા, તો તમારે ખાલી આમ આવવાનું હતું, તમે એટલું ન કરો. રામ ભગવાને કીધું કે તારી અક્કલ છે, ભલે 1:45 થયા પણ હું વારી ગયો, ગયમું મને. આટલી ભૂખમાં પણ તને હુજે છે હારું. સુગ્રીવને કીધું કે હું ક્યાં ઊભો છું એ જો. કીધું આ લોકોએ આ પુલ બનાવ્યો છે એના ઉપર તમે ઊભા છો. તો પેલા પુલ બનાવ્યો પછી હું એની ઉપર ઊભો તો અહીંયા બધા બહાર નીકળ્યા ને. કીધું હા, એમ તમારે પણ જરાક તમારી મહેનતનો થોડોક પુલ બનાવવો જોઈએ. કામ તો હું જ કરવાનો છું પણ તમે ઉતાર્યો ને એ ન હાલે. ઝીણો તો ઝીણો પણ પુલ પહેલાં તમારે બનાવવાનો, પછી એની ઉપર આવીને હું ઊભો રહું. આપણે આમ આરામથી ઉતારીએ કે મને 1 તાલ આવડી જાય ને મને 14 તાલ આવડી જાય ને કંઈ ન આવડે. બેઠા બેઠા વગાડે રાખવાનું હોય તો એ થાય. પરમાત્મા શ્રી હરિ આવી રીતના મનનું સમાધાન કર્યું છે. જગ્યા ઉત્તમ રમ્ય ધરણીને જોઈને રામજી વિચાર કરે છે કે જગ્યા બહુ સારી છે, મારા અહીંયા શંકર બાપાની સ્થાપના કરવી છે. સ્ફટિકના શિવલિંગ હોય, પન્નાના હોય, હીરાના હોય, આના હોય, તેના હોય, ચાંદીના પારાના શિવલિંગ હોય, પણ શિવ પુરાણમાં એવું ચોખ્ખું લખેલું છે કે માટીનું શિવલિંગ એ સૌથી ઉત્તમ જ છે, એનાથી ઉત્તમ શિવલિંગ નથી. આપણે આપણા હાથે માટીનું જે શિવલિંગ બનાવીએ અને પાર્થિવ કે કારણ કે પૃથ્વીનો અંશ છે અને એનાથી બનેલું છે. સોના ચાંદીના સ્ફટિકના પારાના શિવલિંગની પાછળ દોડવું નહીં. માટીનું લિંગ છે એ સર્વોત્તમ ગણાય છે. સમજનો વિકાસ કરવાનો. અને આપણે તીર્થની અંદર ગયા હોઈએ એવે સમયે તો જમણા હાથે પાણી રેડવાનું હોય ને શિવલિંગ આજુબાજુ ક્યાંય દેખાય નહીં તો તમારો આ ડાબા હાથનો અંગૂઠો છે શિવ સ્વરૂપ છે અને એ ડાબા હાથના એ અંગૂઠાને શિવ સ્વરૂપ માનીને ગંગા જમના તમે જ્યાં ગયા હો ત્યાંથી ચાબખી ભરો અને આ ડાબા હાથના અંગૂઠા ઉપર રેડો. આ પણ શિવ પૂજા કહેવાય. ગળામાં રુદ્રાક્ષની માળા, કપાળની ઉપર ભસ્મ અને મોઢામાં શિવનું નામ. આ ગંગા જમના અને સરસ્વતી છે, આ ત્રિવેણી છે. શિવનો ભગત આ ત્રિવેણીની અંદર સતત રહેતો હોય છે. પરમાત્મા શ્રી હરિએ શ્રી રઘુનાથજી વિચાર કરે છે કે અહીંયા દિવ્ય મારે શિવલિંગની સ્થાપના કરવી છે એટલે એમણે પોતે શિવલિંગની સ્થાપના કરી. પછી કેટલી કથાઓ છે. પ્રતિષ્ઠા કરવા માટે બ્રાહ્મણની જરૂર પડે. નજીકમાં નજીક બ્રાહ્મણ રાવણ હતો તો રાવણ જ આવ્યો ને એણે જ પ્રતિષ્ઠા કરાવી. આવી છે. હા, કેવી કથાઓ છે. રાવણ લંકામાં રહે છે તો મારા ગુરુદેવ ભગવાન પૂજ્ય ભાઈ શ્રી પાસેથી મેં સાંભળ્યું કે હકીકતમાં એ બ્રાહ્મણ તરીકે લંકાનું વાસ્તુ કરાવવા ગયો હતો અને પછી શંકર ભગવાને બનાવેલી લંકા અને પાર્વતીને શંકરના રહેવા માટે આ બનાવેલી હતી ને એમાં વાસ્તુ કરવા ગયેલો અને પછી આમ જોયા કરે વાસ્તુ કરાવતો અને એમાં જ્યારે વાસ્તુની વિધિ પૂરી થઈ ગઈ શંકર ભગવાન કહે કે કંઈક દક્ષિણા તો દેવી જોઈએ ગોરબાપા તરીકે તું આવ્યો છે તો કીધું માંગ તારે શું જોઈએ છે. રાવણ કે લંકાનો જ દસ્તાવેજ મારા નામનો કરી નાખો. જેનું વાસ્તુ કરાવવા ગયો તો એ મકાન જ લઈ લીધું. બોલો અત્યારે હિંમત કરજો આવી. કાર્ડ વધી પડશે, શિયાળામાં ઉપયોગ થઈ જાય, કોઈ દેવા હોય નહીં. રાવણ આવી રીતના લંકામાં રહ્યો એવી પણ એક કથા છે. તો આવું કેટલી કથાઓ આવે. રાવણે જ રામેશ્વરમની સ્થાપના કરાવી છે.
લિંગ થાપી વિધિવત કરી પૂજા, લિંગ થાપી વિધિવત કરી પૂજા, શિવ સમાન પ્રિય મોહિન દૂજા, શિવ સમાન પ્રિય મોહિન દૂજા, લિંગ થાપી વિધિવત કરી પૂજા, લિંગ થાપી વિધિવત કરી પૂજા. આ ભૂમિ પરમ રમણીય અને ઉત્તમ છે, એનો અસીમ મહિમા કોણ વર્ણન કરી શકે. હું અહીંયા ભગવાન મહાદેવની સ્થાપના કરીશ. મારા હૃદયની અંદર આ મંગલ સંકલ્પ છે. શ્રી રામજીના વચન સાંભળીને વાનરરાજ સુગ્રીવે ઘણા દૂતો મોકલ્યા, અનેક શ્રેષ્ઠ મુનિઓને બોલાવીને લઈ આવ્યા છે. શિવલિંગની સ્થાપના કરીને વિધિપૂર્વક એની પૂજા કરી છે. પછી તો ભગવાન મહાદેવના વિશે રામજી કહે છે, શિવ સમાન મને કોઈ પ્રિય નહીં. જે શિવનો દ્રોહ કરે ને મારો ભગત કેવડાવે એ મનુષ્ય સપનામાં પણ મને પ્રાપ્ત કરતો નથી. શંકરથી વિમુખ થઈને જે મારી ભક્તિ ઈચ્છે નરકગામી મૂર્ખ અલ્પબુદ્ધિ છે. જેમને શંકરજી પ્રિય પરંતુ મારા દ્રોહી અથવા તો શિવજીના દ્રોહી અને જે મારા દાસ બનવા ઈચ્છે એવા મનુષ્યોને અમારી પ્રાપ્તિ થતી નથી. જે કોઈ વ્યક્તિ મારા સ્થાપિત કરેલા રામેશ્વરજીના દર્શન કરશે, શરીર છોડીને મારા લોકમાં જશે. જે ગંગા જલ લઈ આવીને આના ઉપર એટલે કે રામેશ્વરમ જ્યોતિર્લિંગ ઉપર ચડાવશે એ મનુષ્ય સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત કરશે. જે છલ છોડીને નિષ્કામ થઈને રામેશ્વરજીની સેવા કરશે એમને શંકર ભગવાન મારી ભક્તિ આપશે. અને જે કોઈ વ્યક્તિ મારા બનાવેલા સેતુનું દર્શન કરશે વિના પરિશ્રમે એ સંસારરૂપી સમુદ્રને તરી જશે. સૌના મનની અંદર આ વચન બહુ સારા લાગ્યા છે અને એ બાદ એ ઋષિમુનિઓ શ્રેષ્ઠ આશ્રમોની અંદર પાછા ફર્યા છે. ભગવાન મહાદેવ કહે છે, ગિરજા રઘુપતિ કે યહ રીતિ, રઘુપતિની આ રીતિ છે કે સંતત કરહી પ્રણત પર પ્રીતિ. એ જે વંદન કરે એના ઉપર હંમેશને માટે થઈને પ્રેમ કરે છે. આજના ક્રમની અંદર શ્રી રામેશ્વરની સ્થાપના સુધીની કથા આપણે જોવાની હતી, એટલા માટે થઈને આજે અહીંયા સુધી કથાનો ક્રમ પહોંચાડ્યો. આવતીકાલે આપણે કોશિશ કરીશું શ્રી રઘુનાથજીનું રાજતિલક થઈ જાય અને પરમ દિવસનો આખો દિવસ બાકી રહેશે. એટલે જનરલી અમને કથાકારોને પેલી ઉત્તરકાંડની કથા એના દર્શન કરવા અને કરાવવાનો અવસર ઓછો રહેતો હોય છે. આપણે આ વખતે ક્રમ એવો રાખ્યો છે કે છેલ્લે દિવસે ઉત્તરકાંડની પણ કથાના થોડા દર્શન થઈ શકશે. આજની 7મા દિવસની કથા વિરામ લે છે. પરમાત્મા શ્રી હરિનું નામ ગાઈએ અને એ બાદ આરતી કરીશું. જી દેવો તું મહાદેવ તારો મહિમા ભગવાન મહાદેવનું સ્મરણ કરીએ. અપરંપાર. દેવો તું મહાદેવ તારો મહિમા અપરંપાર. ઓ દેવો તું મહાદેવ તારો મહિમા અપરંપાર. દેવો તું મહાદેવ તારો મહિમા અપરંપાર. ભવ્ય ભાલ પર ચંડ જટાજ વહે ગંગની ધાર. મહિમા અપરંપાર શંભુ તારો મહિમા અપરંપાર. મહિમા અપરંપાર શંભુ તારો મહિમા અપરંપાર. ઓ મહિમા અપરંપાર શંભુ તારો મહિમા અપરંપાર. મહિમા અપરંપાર શંભુ તારો મહિમા અપરંપાર. હે હરે હરે મહાદેવનો જય, બમ બમ ભોલાનાથનો જય. હે હરે હરે મહાદેવનો જય, બમ બમ ભોલાનાથનો જય. હર હરે. ભસ્મ અંગ પર કિશોર કર ધર મુંડમાલ ધારી. ભસ્મ અંગ પર કિશોર કર ધર મુંડમાલ ધારી. નીલકંઠ વાઘંબર સોય. નીલકંઠ વાઘંબર સોય. જય હો ત્રિપુરારી. निरंजन जगना तारणहार.
अपरंपार शंभु तारो महिमा अपरंपार महिमा अपरंपार शंभु तारो महिमा अपरंपार हे हर हर महादेव नो जय बम बम भोलानाथ नो जय હર હર महादेव नो जय बम बम भोलेनाथ नो जय हर भोले विष पीने अमृत रस लेने देवो मातु महान विष पीने अमृत रस लेने देवो मातु महान ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय विष पीने अमृत रस रेले देवो मातु महान तारा दरबार माँ तारा दरबार माँ राजा रंग रहे कि समा ओ भोलानाथ जय हो भोलानाथ हे भवभंजन अलख निरंजन जगन्नाथ तारणहार हे भवभंजन अलख निरंजन जगन्नाथ भव्य भाल पर चंद्र जटाजट वहे गंग नीधार महिमा अपरंपार शंभुता महिमा अपरंपार महिमा अपरंपार शंभु तारो महिमा अपरंपार हे हर हर महादेव नो जय बम बम भोलानाथ नो जय हर हर महादेव नो जय बम बम भोलेनाथ नो जय ओम नमः शिवाय शिवाय ओम नमः 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 शिवाय नमः पार्वती वल्लभे हर हर महादेव कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि। दिव्य रामेश्वर स्थापना भगवान रामेश्वરની દિવ્ય સ્તુતિ आओ कथाને વિરામ આપીએ જય જયકાર કરીએ। श्री रामचंद्र भगवान श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी बरनौ रघुबर बिमल यश जोदायक फलचारी
मंगल भवन अमंगल हारी द्रवौ सुदशरथ अजिर बिहारी 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 जय 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 हनुमान गोसाई कृपा करहु गुरु देव की नाम जय 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 हनुमान गोसाई कृपा करहु गुरु देव की नाई जय 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 हनुमान गोसाई कृपा करहु गुरु देव की नाई जय 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 हनुमान गोसाई कृपा करहु गुरु देव की नाई मंगल भवन अमंगल हारी द्रवौ सुदशरथ अजिर बिहारी मंगल भवन अमंगल हारी द्रवौ सुदशरथ अजिर बिहारी मंगल भवन जे रामेश्वर दर्शन करिहहि ते तनु तजि मम लोक सिधरिहहि जो गंगा जल आनि चढ़ाई सो साजुज्य मुक्ति नर पाई होई अकाम जो छल तजि से भगति मोरी तेहि शंकर देहि मम कृत से तुझो दर्शन करहि सो बिनु श्रम भव सागर तरहि राम बचन सबके जिय भाए
मुनिवर निज निज आश्रम आए, गिरिजा रघुपति के यह रीति, संतत करहि प्रणत पर बांधा से तु नील नल नागर, राम कृपा जस भयउ जागर, बूढ़हि आनहि बोरहि जे, भये उपलहित बोहित समते, महिमा यहन जलधि कई बरनी, पाहन गुणन कपिन कई करनी, श्री रघुबीर प्रताप ते, सिंधु तरे पाषाण, ते मति मंद जिरामत जी, भजहि जाई प्रभुआन, ते मति मंद जिरामत जी, भजहि जाई प्रभुआन। ते मति मंद जिरामत जी, भजहि जाय प्रभुआन। ते मति मंद जिरामत जी, भजहि जाय प्रभुआन। ते मति मंद जिरामत जी, भजहि जाय प्रभुआन। बोलिए गोस्वामी श्री तुलसीदास जी महाराज की जय। श्री हरिम परमानंदम उपदेष्टारमीश्वरम, व्यापकम सर्वलोकानां, कारणम तम नमाम्यहम्। मंगल निधान, अकारण करुणा करनारा, करुणा वरुणालय, उपदेष्टा भगवान श्री हरिना दिव्य चरण कमल द्वंद्वमा, कष्टभंजन देव श्री हनुमंतलालजीना दिव्य सान्निध्यમાં ચાલી રહેલી આ 9 દિવસીય રામકથાના 8મા દિવસે પ્રારંભે આપણા સૌના દંડવત પ્રણામ। ભગવાન હનુમંતલાલજીના ચરણમાં કોટી કોટી વંદન। જેમના પાવન સંકલ્પથી આપણે સહુ આ રામ પ્રેમ યાત્રા કરી રહ્યા છીએ તેવા પૂજ્ય મહંત દેવપ્રસાદજી મહારાજના ચરણમાં આપણા પ્રણામ અને રામકથાનું શ્રવણ કરી રહેલા આપ સહુ રામ પ્રેમી ભાઈ બહેનોને આદરપૂર્વક जय श्री कृष्णा, जय सिया राम, हरिओम, जय राम। आवो परमात्मानी आ मंजुल मंगलमयी लीला में अपने अपना मन ने रमाडीए। प्रभुनी आ लीला मने ने तमने जीवन जीववानुं कंईक मार्गदर्शन आपे छे। आपणे एनुं दर्शन करीए अने आपणाथी थई शके एटલું સાંભળીએ, સમજીએ અને પછી જીવનમાં આચરણ કરવાનો સંકલ્પ કરીએ। નિયમ એવો છે, જેવી રીતે બરફનો ટુકડો હોય એ એક જણો બીજાને આપે, બીજો ત્રીજાને આપે, ત્રીજો ચોથાને આપે, તો આપણે સૌ જાણીએ છીએ કે એ જેના હાથમાં હોય એ બીજાને આપે તો એ બરફના ટુકડામાંથી થોડું પાણી એ હાથની ગરમીને હિસાબે એ નીકળે અને એના હિસાબે પેલાના હાથ થોડા ભીના થાય અને પછી બરફનો ટુકડો આગળ જાય ખરો, પરંતુ થોડા માપમાં પણ એમાંથી થોડું ઓછું થયું હોય। બીજો ત્રીજાને આપે એટલે એના હાથ ભીના થાય, એટલી માત્રામાં એમાંથી એ જામી ગયેલું પાણી છે તે ઓગળે અને એટલું ઓછું થાય। આ એકબીજાને આપે એમ ઓછું થતું જાય।
બરફ સામાન્ય વસ્તુ છે, આ વસ્તુ જ્ઞાન સાથે પણ જોડાયેલી છે. મારા ગુરુદેવ ભગવાન મને જે સમજાવે એ હું સાંભળું બધું પણ સમજતો ન હોઉં, કારણ કે મારો અનુભવ એટલો ન હોય. હું જે સાંભળું એ બધું જ મને ના સમજાય. એમાંથી જેટલું મને સમજાણું હોય એ બધું હું કહી ન શકું. હું જેટલું કહું એ બધું તમે ન સાંભળતા હો. તમે જેટલું સાંભળો છો એ બધું ના સમજાતું હોય. કંઈક થોડુંક સમજાય અને એમાંથી છેક જીવનમાં આચરણ સુધીની વાત એમાં તો બહુ થોડું વધે. જેમ 10, 12, 15 જણાના હાથમાં એ બરફનો ટુકડો એ અડતો જાય તો તમે જોશો કે છેલ્લે પહોંચતા પહોંચતા તો કદાચ અડધો રહી જાય કે એવું કશું થાય. પણ બરફનો ટુકડો ભૌતિક વસ્તુ છે, એમાં કદાચ ઘટ આવે તો કંઈ એવડું મોટું નુકસાન નથી. એ પોતાની રીતની વાત છે. એ તો કેવલ ઉદાહરણ આપવા માટે થઈને કે આ ઘટતું જાય. પણ જ્યારે વાત જ્ઞાનની હોય, જ્યારે વાત સત્સંગની હોય, એવે સમયે એક જરા કેવું પણ કદાચ આપણા કાનમાં પડી જાય અને આપણા પોતાના જીવનના અનુભવ પ્રમાણે આપણા કાન જ સ્વીકારે એટલું પૂરતું નથી, આપણું મન સ્વીકારે એટલું જ પૂરતું નથી. આપણા અનુભવ પ્રમાણે એ વાત ખરી ઉતરતી હોવી જોઈએ. આમાં લખ્યું બધું છે, પણ સાચું તમારા માટે એટલું જ જેટલું તમારા અનુભવમાં પણ એ ખરું ઉતરે. મને પહેલેથી એવી આદત પડી ગઈ છે કે હું મારા જેટલા શ્રોતાઓ કથા શ્રવણ કરતા હોય બધાની આંખમાં જોયા કરું કે અઘરું તો નથી પડતું ને, કઠિન તો નથી ને. કારણ કે જો સમજાય જ નહીં, ઘણી વખત એવું થાય 3 કલાક સુધી કથામાં બેઠા હોય, બહાર નીકળે આપણે એને પૂછે શું કહેતા હતા, કીધું ખબર ન પડી, આપણે તો ન સમજાય, બહુ અઘરી અઘરી વાતો હતી, પણ આમ કંઈક વાતો ઊંચી ઊંચી કરતા. તો તું 3 કલાક સુધી હું કામ બેઠો હતો, તને સમજાણું નહીં કંઈ. બેસાડે ઉપર, પણ વક્તાઓએ વાત શ્રોતા જ્યાં બેઠો હોય ત્યાં સુધી નીચે ઉતારવાની હોય. કારણ કે એના માટે છે. તમારે તો ગમે એવી અઘરી વાતો કરવી હોય તો ઘરે વાંચી લ્યો, ત્યાં કોઈ રોકતું નથી. પણ અત્યારે તમે સામે બેઠો છો, એની સેવા કરવા બેઠા છો, એને સમજાય એ પહેલી શરત છે, સૌથી આવશ્યક. આ બધું અઘરું કરી નાખવા માટે છે નહીં, બલકે થોડું ઘણું આપણે આચરણ કર્યું હોય તો આપણો અનુભવ છે કે આ બધી વસ્તુઓ અઘરી છે પણ નહીં, ઘણી વખત કરી નાખવામાં આવે છે. નહીં પેલો ગોળ લેવા ગયો તો બધા હાસ્ય કલાકારો કહે ને, ગોળ લેવા માટે જાય છે માણસ, વેપારીએ ગોળ આપ્યો, એકદમ કણીદાર ગોળ સરસનો, અને એની સાથે વાતો કરવામાં ક્યાંથી લઈ આવો ને તમને કેટલામાં પડે ને ફલાણું ઢીકણું. લેવો તો એટલી વાર પૂરતો આમ અંગૂઠો આમાં મારીને ચીકણું કર્યા રાખ્યું, અને પછી 5-10 મિનિટ વાત કર્યા પછી કે ગોળ તો ચીકણો છે, એટલે ઓલો કે હતો નહીં, તે કરી નાખ્યો. મેં તો તને એકદમ કણી કણી એકદમ જાણે સોનાનો હોય એવો સરસનો મેં તને ગોળ આપ્યો હતો, પણ તું ક્યારનો અંગૂઠાથી આમ કરતો હતો ને એમાં તે એ ચીકણો કરી નાખ્યો. એમ ધર્મ ખરેખર એવી કોઈ અઘરી કે કઠિન બાબત કે કોઈ એવી ચીકણી બાબત છે જ નહીં. પણ ધર્મનું પાલન કરનારાઓ, વ્યાસપીઠો ઉપર બેસીને પ્રવચનો કરનારાઓ ઘણી વખત સામે જે બેઠો છે એને સમજાય એવું ન બોલે તો એ અઘરું છે એવું થઈ જાય. આપની સેવામાં મેં આની પહેલા પણ 2-3 વખત આવી વાતો રાખી છે. જ્યાં અધ્યાત્મમાં ન સમજાય, વ્યવહારમાં વાતને ઉતારો, એની મેળે જે વસ્તુ સ્પષ્ટ થઈ જાય. સત્સંગનો મતલબ જ એ છે, મારીને તમારી બુદ્ધિને એ સુધારે છે. આપણે આપણો જેટલો સમય આપીએ એની અંદરથી આપણે જેટલું સમજી શકીએ. કારણ કે પેલી બરફવાળી વાત છે એની અંદર તો કદાચ આપણને ઓછો બરફ મળે, પણ અહીંયા એવું છે કે એ હું જેટલું સમજતો હું એ બધું ન બોલી શકું. જે કંઈ બોલું એ બધું તમે સાંભળતા હોય એવું જરૂરી નહીં. થોડુંક પણ આમ તેમ ગયું મન એટલે તરત જ એ વાત મનમાં સરખી બેસે નહીં. અને આપણે જેટલું સાંભળીએ બધું ના સમજાતું હોય, બધું જે કંઈ સમજાય એ બધું આપણે ના કરી શકીએ. તો પણ મારે કહેવું છે એ કે અહીંયાથી મળેલો એક શબ્દ પણ કામ કરી જાય. અમૃતનો દરિયો કોઈ માણસ પીવાની ઈચ્છા કરે તો એવી અગસ્ત્ય જેવી ઈચ્છા તો બહુ સારી. અગસ્ત્યજી મહારાજ સમુદ્ર પી ગયા હતા એવી કથા છે.
અગસ્ત્ય જેવી મને ને તમને તરસ લાગી હોય, આપણે એ આખો રામાયણનો દરિયો, આખો ભાગવતનો દરિયો, આખો શાસ્ત્રોનો દરિયો પી જવાનું મન થાય તો શ્રેષ્ઠ વાત છે. ઈચ્છા બહુ સારી છે, પરંતુ આપણી એવડી ત્રેવડ નથી, આપણી કેપેસિટી નથી. શાસ્ત્રોની અંદર રહેલી બધી જ બાબતો મને ને તમને એ કદાચ કોઈ આપી પણ દે, સમજાય એમ આપે, તો પણ આપણે એને ઉપાડી શકીએ એવડું આપણું સામર્થ્ય નથી. એટલા માટે થઈને સત્સંગમાં જાઓ ત્યારે કોઈ દિવસ એક વસ્તુ યાદ રાખવાની, તમે કંઈ ગુમાવતા જ નથી. જેટલી વાર બેસો, જે મળે એ પૂરું જ છે. કોઈ એક દિવસ કથામાં આવીને બેઠું, કોઈને 8 દિવસનો 9 દિવસનો ચાન્સ મળ્યો, એ બંને પોતાની રીતે બરાબર જ છે, જો અહીંયાથી ખરેખર કંઈક પ્રસાદી લઈ જાય તો. હવે ભાગવતની કથામાં, રામકથાની અંદર બધી જગ્યાએ પ્રસાદીનું બહુ મહત્વ થઈ ગયું હે ને. અને કહેનારા તો બહુ સરસ કહે છે કે વાંચવાનું તો સરખું જ હોય, રોટલે મોટી હોય એ કથા જ મોટી કહેવાય. વાત બરાબર છે. પરદેશમાં જઈએ ત્યારે સામે 50 જણા 100 જણા બેઠા હોય કથા સાંભળવા. એક વખત તો ઋષિકેશમાં એવી કથા કરેલી, એમાં મારા સહિત બધાય થઈ ગયા તો 20 જ હતા અમે. એમાં આવી ગયા, આ બધું ગણ લેવાનું, તોય અમે 20 જ જણા થતા હતા. 3 વાર બેસતા હતા. સવારે બેસીએ, બપોરના બેસીએ, વળી પાછા રાત્રે મન થાય તો સત્સંગ કરીએ. કારણ કે એમાં વાંચવાનું જ સરખું જ હોય, એનાથી થોડું મોટું થાય, પણ જે રોટલે મોટું એ મોટું આયોજન. બરાબર વાત છે. જે કંઈ સાંભળવા મળે, કોઈને 1 દિવસ મળ્યું તોય વાંધો નહીં, કોઈને વધારે દિવસ મળ્યું તોય વાંધો નહીં. તમને જેટલું સમજાણું છે એટલું જો તમે આચરણમાં લાવવાની ચેષ્ટા કરો, એટલી મહેનત કરો, તો તમારી પાસે આવેલી પ્રત્યેક વસ્તુ યોગ્ય છે. સુત દારા और લક્ષ્મી ये तो पापी के भी હોય. કોઈ સંતોએ આ દોહરો કહ્યો છે, તમારા અનુભવના આધારે જુઓ સાચો છે ખોટો છે. સંત કહે છે સુત દારા और લક્ષ્મી. સુતનો અર્થ પુત્ર થાય, દારાનો અર્થ પત્ની થાય, એટલે પતિ અથવા પત્ની, और લક્ષ્મી એટલે ધન. સુત દારા और લક્ષ્મી ये तो पापी के भी હોય. પાપિયાઓના ઘરની અંદર પણ આ બધી વસ્તુઓ તમને દેખાશે. ખરું છે ખોટું છે? ખરું છે. સુત દારા और લક્ષ્મી ये तो पापी के भी હોય. જો ઘડી જાય સત્સંગ में जीवन का फल सोय. સત્સંગનો અર્થ કથામાં જ બેસવું ને કીર્તન જ કરવું ને મંદિરે જતું રહેવું ને હાથમાં માળા લેવી, આટલો કરશો તો તમે ટૂંકો અર્થ કર્યો ગણાશે. સત શબ્દનો અર્થ ભગવાન થાય. ભગવદ્ ગીતા કહે છે 3 શબ્દ છે ભગવાનને કહેવાના: ઓમ તત સત. ઓમ તત સદિતિ નિર્દેશો બ્રહ્મણસ ત્રિવિધ સ્મૃતઃ. ઓમ તત અને સત, આ 3 શબ્દથી બ્રહ્મનું વ્યાખ્યાન થાય છે. તો સત શબ્દ એનો અર્થ થાય ભગવાન. તત એટલે પણ ભગવાન, ઓમ એટલે પણ ભગવાન. તો સતનો સંગ એ છે સત્સંગ. સતનો જન એનો માણસ એ છે સજ્જન. સદવિચાર, સત્કર્મ, સદભાવના, સત્સંગ. સતનો સંગ જે મને ને તમને પરમાત્મા સુધી લઈ જાય એવી પ્રત્યેક વસ્તુ સત્સંગ જ છે. પરમાત્મા કોણ? જો આનંદ સિંધુ સુખ રાશિ સી કરતે ત્રૈલોક સુપાસી. सो सुख धाम राम असनामा अखिल लोकदायक विश्रामा. जो आनंद सिंधु सुख राशि. ગોસ્વામી તુલસીદાસજી કહે છે પરમાત્માનો અર્થ જે આનંદ છે એ ભગવાન છે. સુખ એટલે ભગવાન, શાંતિ એટલે ભગવાન, વિશ્રામ એટલે ભગવાન. જ્યારે જીવનમાં સુખનો અનુભવ થાય, શાંતિનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય, વિશ્રામનો અનુભવ થાય, અને આ સત્કર્મ કરો તો જ થાય. હાજી, આપણે 2-5 લાખ રૂપિયા કમાયા હોઈએ
ખબર ન હોય આપણને કે આમાંથી આટલા મળશે, અને પછી અચાનક જ આપણને એમાંથી એટલા પૈસા મળે અને 2-5 લાખ રૂપિયા કમાઈએ ત્યારે આપણને આવે ને, એને મજા કહેવાય, એને આનંદ ન કહેવાય. આનંદ કેનું નામ કયું? અહીંયા તમે બેઠા છો, બીજી કોઈ ફેસિલિટી નથી, ઉલટાનો વધારે પવન અત્યારે વાય છે ને આપણને ઠંડી લાગે, છતાંય આપણે સમયસર વહેલા ઉઠીને આપણે આપણું બધો નિત્યક્રમ પતાવીને છેક જામનગરથી અહીંયા પહોંચી જઈએ, ભગવાનની પૂજા કરીએ ને પછી કથાનું શ્રવણ કરવા માટે બેસીએ. એ આપણે જેના કારણે કરીએ છીએ ને એ ચીજનું નામ આનંદ છે. કંઈ ખાઈને નહીં, કંઈ સૂંઘીને નહીં, કંઈ જોઈને નહીં, કંઈ અડીને નહીં, અંદરથી હૃદયમાંથી જે આનંદ આવે છે એનું નામ ભગવાન. તમે ભોજન કરવા માટે થઈને અહીંયા ભોજનશાળામાં જાઓ છો, હાથમાં પ્લેટ લઈને, બરાબર ને, આપણે ટેબલ પાસેથી નીકળીએ ને બધા ટેબલ પર જે કંઈ છે તમારી પ્લેટમાં મૂકવામાં આવે. હવે તમે જોજો, તમે થાળી બનાવી લીધી અને તમે જોયું કે કોઈ બુજુર્ગ ડોસીમાં છે કે કોઈ દાદા છે કે, તો એ પણ પોતાની પ્લેટ લઈને ઊભા છે અને તમે એમ કહો કે એક કામ કરો, હું તો પાછો બનાવડાવી લઈશ, તમે આ થાળી તમે રાખો અને તમે બેસીને જમવાનું શરૂ કરો, હું લાઈનમાં ઊભો રહું, હું પાછો બનાવી લઈશ, મને જ કંઈ સમય છે મારી પાસે. તમે તમારા ઘરે રસોઈ બનાવી નથી, તમે પીરસી નથી, તમે ખાલી પેલા એ તમારી પ્લેટમાં આપી, આ ચીજની ઉપર માલિકી નથી તમારી, છતાંય તે આ એક પ્લેટ જે બીજાએ બનાવી છે અને તમને આપી, એ પણ આપવાનો આનંદ છે. ખાલી આટલું નાનકડું કામ કર્યું. આપણે બેઠા હતા ખુરશી ઉપર, કોઈ બુજુર્ગ માણસ આવ્યું કથામાં, તમે એમ જોયું કે હું તો નીચે બેસું, એમાં કંઈ વાંધો નહીં, પણ આ નહીં બેસી શકે, તમે એમ કીધું અહીં બેસો દાદા, હું નીચે બેસી જઈશ. ખુરશી તમે ઘરેથી લઈ આવ્યા નથી, છતાં પણ તમે નોટ કર્યું, એ જગ્યા દેવાનો આનંદ છે. ખાઈ જવામાં મજા નથી, ખવડાવવામાં મજા છે. પણ એવું કોક દી કર્યું હોય તો ખબર હોય. મદદ કરવામાં બહુ મજા છે. બહેન બેટીઓ સમજે આ વસ્તુને. કંઈ સારી વસ્તુ બનાવી હોય ખાવાની, ઘર આખું વખાણ કરે અને બધા એમ કે આજ બહુ ફાઇન બન્યું છે. વખાણથી જ એનું પેટ ભરાઈ જાય. પોતાના માટે ના વધે તોય ચાલે, કેમ કે કિંમત કરી ને. અને દુનિયામાં એવું કોઈ માણસ નથી જેને કોઈ કિંમત કરે અને ન ગમે. હજી એવા માણસ ભગવાન બનાવ્યા નથી. એ સોફ્ટવેર હજી એવું ને એવું જ નાખે છે. સમયે આપેલી એક સારી શાબાશી એ 100 નવા સારા કામ કરાવડાવે, અને સમયે ન આપેલી એક શાબાશી એ 100 સારા કામ થતા અટકાવે. એક વખત કોઈ એમ કે બેટા બહુ ફાઇન બન્યું છે, બધાને બહુ ભામ્યું, તમારા માટે ન વધે તો પણ ચાલે, કારણ કે સામેવાળાએ પ્રેમ આપ્યો. આના ઉપરથી યાદ રાખજો, આપણે આની પહેલા પણ ચર્ચા કરી ગયા, ભગવાન સુદામાના કાચા પૌવા નથી ખાતા, ભગવાન સુદામાનો પ્રેમ ખાય છે. માણસ જીવે છે તો પ્રેમથી જ જીવે છે. તમને પ્રેમ જોઈતો હોય તો આપવા માંડો, એની મેળે મળશે. તમે બધાને આદર આપવા માંડો, તમને એની મેળે મળશે. વસ્તુ એ છે, આ જે જોઈતું હોય એ એની મેળે, કારણ કે દુનિયા ગોળ છે. તમે અહીંયાથી જે બીજાને આપશો, ફરતું ફરતું તમને મળશે. ઘણા લોકો એવું કે અમે કોઈનું કંઈ ખરાબ કરતા નથી, છતાંય અમને દુઃખ જ પડે, આમ તેમ. હશે કંઈક પાછલું, ભોગવીને પૂરું કરો. શીખડું શું કામ કરવાનું? પરિસ્થિતિઓ પરમાત્મા જુદી જુદી આપે બધાને, આપણે શું કામ એમાં પડવાનું? આપણે તો સત્સંગ કર્યો હોય તો પછી આ પરિસ્થિતિઓથી આપણે ઉપર ઉઠવાનું. વખાણ થાય તો એમાં ચોંટવાનું નહીં, સામેવાળો સંસ્કારી છે એટલે. મેં તો હિમાંશુભાઈ નિયમ જ બનાવી લીધો, મારી ઉંમર કરતાં મોટું કોઈ માણસ પગે લાગે કે બીજું કોઈ પણ વ્યક્તિ લાગે, આપણને ખબર છે આપણે કેવા છીએ, એટલે આપણે એક જ વસ્તુ મનમાં રાખીએ કે એ પગે લાગે છે એના સંસ્કાર છે, આપણી લાયકાત નથી. નહીંતર આપણે અભિમાની થઈ જઈએ કે અચ્છા આપણે પગે લાગવા જેવડા છીએ, અથવા તો આપણે એવું કંઈક આમ મહાન થઈ ગયા છીએ કે આમ કે તેમ કે. પાડે નીચે બેઠો હોય મણ ત્યાંથી લડી જાય તો એને કંઈ ન થાય, એટલે ઊંચે ચડાવે અહીંથી પડે તો ભાંગી જાય. સામેવાળો પ્રણામ કરે છે, એના સંસ્કાર છે, આપણને શીખવાડે છે. અહીંયા સુધી પહોંચ્યા પછી પણ ઝૂકજો, એ પણ શીખવાડે છે. આ શું છે? સતનો સંગ. પેલા એ ભાગવત કથા નથી વાંચી, પણ પોતાના આચરણ દ્વારા નમીને બતાવ્યું. જુઓ, અહીંયા સુધી પહોંચ્યા પછી પણ વિનય વિવેક ન ચૂકાય. વાણીમાં ક્યાંય કઠોરતા ના આવે, ઝૂકતા શીખો. આ વસ્તુ આપણને શીખવા મળે. આ જ છે સતનો સંગ, જે પરમાત્મા સુધી લઈ જાય, જે સુખ શાંતિ આનંદ વિશ્રામ સુધી લઈ જાય, એ જ સત્સંગ છે. અને એવો સત્સંગ અત્યંત સુલભ નથી,
એ સત્સંગ પ્રાપ્ત થવો થોડો દુર્લભ છે.